નમસ્કાર મિત્રો, ફરી આજે આપણે એક નવો સરસ મજાનો અને ખૂબ જ અગત્યનો એવો મિત્રો નાનકડો એવો ટોપિક લઈને આવ્યા છીએ, જેનું નામ છે મિત્રો ગાણિતિક મોડેલિંગ. બરોબર છે. તો તમને રીઝનિંગની અંદર સીસીની અંદર મિત્રો એક ટોપિક જે છે એ કોર્સની અંદર મૂકેલો છે. આ ટોપિક વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ મોટું કન્ફ્યુઝન છે કે આ ટોપિકની અંદર ખરેખર આવશે શું. બરોબર છે. તો આ બધા ટોપિક જે છે ગાણિતિક મોડેલિંગની વાત હોય કે પછી ગાણિતિક સાબિતીઓની વાત હોય, તો એ બધા એક મિત્રો એક જનરલ ટોપિક છે કે ખરેખર એની અંદરનું કન્ટેન્ટ તમે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જે ટોપિક જે છે એની અંદર ભણી ગયેલા છો, પરંતુ નામજોગ જ્યારે ટોપિક મૂકવામાં આવે છે ત્યારે આપણને મોટું કન્ફ્યુઝન રહે છે કે આ ટોપિક જે છે એને ક્લિયર કરવા માટે શું કરવું. તો મિત્રો તમારી તમામ મૂંઝવણ જે છે એને દૂર થઈ જવાની છે, કેમ કે આજનો લેક્ચર તમે જોઈ લેશો તો આ એક જ લેક્ચરની અંદર કોન્સેપ્ટ જે છે એ મિત્રો તમને સમજાઈ જશે. બાકી આના પરથી બીજા અન્ય ઉદાહરણો જે છે મિત્રો ઘણા બધા આપણે અન્ય જગ્યાએ ગણાવેલા છે, એ પણ તમને ખ્યાલ જે છે મિત્રો આવી જવાનો છે. બરોબર. તો નવા જે મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવો હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, અને એપ્લિકેશનની અંદર સંપૂર્ણ કોર્સ આપેલો છે. સાથે સાથે મોક ટેસ્ટો જે છે એ પણ મિત્રો ત્યાં તમને મળી જશે. પીડીએફઓ જે છે એ પણ મિત્રો અહીંયા તમામ લેક્ચર જે છે એની ત્યાં તમને જોવા મળવાની છે. તો મિત્રો વિશેષ વાતો નહીં કરતા આજનો જે મહત્વનો અને અગત્યનો ટોપિક છે એની અંદરથી મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો જે છે, તો આપણે એની અંદરથી બે પ્રકારની વાતો કરવાના છે કે એક તો જાણે આ ટોપિકને લગતા કેવા પ્રશ્નો જે છે મિત્રો બની શકે છે. બરોબર છે. બીજી વાત કરવાના છે આ ટોપિકને લગતી થિયરીના પ્રશ્નો જો બનાવવામાં આવે તો એ મિત્રો કેવા પ્રકારના હશે. બરોબર. તો આ બંને કોન્સેપ્ટ જે છે એના પર આપણે પૂરેપૂરું કામ જે છે આ એક જ લેક્ચરની અંદર મિત્રો કરવાનું છે. તો વધારે કોઈ જ વિશેષ સમય લીધા વગર સીધા શરૂઆત કરીએ, મૂળ મુદ્દા પર આવી જઈએ કે જોઈએ કે આજનું પ્રથમ જે ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે. તો પ્રથમ પ્રશ્ન મિત્રો જોઈએ તો જો સાદું વ્યાજ જે છે એનું આખું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. બરોબર. તો સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર જે છે એ ગણિતમાં મિત્રો શેનું ઉત્તમ ઉદાહરણ છે, ગાણિતિક અટકળનું છે કે પૂર્વધારણા છે કે મિત્રો ગાણિતિક મોડેલનું. તો યોગ્ય જવાબ જે છે આની માટે ગાણિતિક મોડેલ જે છે ને એની અંદર મિત્રો આનો સમાવેશ થશે, કેમ કે ગાણિતિક મોડેલની અંદર વિવિધ પ્રકારની મિત્રો આપણે રોજબરોજની જે ગણિત જે છે એને લગતી તમામ બાબતો જે છે એ અને સૂત્રો અને કોયડાઓ જે છે એનો સમાવેશ મિત્રો ખાસ થતો હોય છે. બરોબર. આગળ જોઈએ કેટલાક થિયરીના અગત્યના પ્રશ્નો જોઈએ અને પછી મિત્રો આના જે પ્રશ્નો જે છે એને પર ચર્ચા જે છે આપણે ખાસ જોવાના છીએ. તો જુઓ ગાણિતિક મોડેલ વાસ્તવમાં શું દર્શાવે છે. બરોબર. કેમ કે એના વિશે ભણીએ છીએ તો એ પણ થોડુંક જાણવું જરૂરી છે. તો એ માત્ર કાલ્પનિક વિચારો છે કે કેટલીક વ્યવહારુ પરિસ્થિતિ, અત્યારે જ મેં વાત કરી હતી, કેટલીક વ્યવહારુ પરિસ્થિતિ જે છે એના વચ્ચેનો ગાણિતિક સંબંધ જે છે એ મિત્રો દર્શાવે છે. બરોબર છે. તો ગાણિતિક મોડેલ શું દર્શાવે છે એનો મિત્રો આપણને ખ્યાલ જે છે એ હોવો જોઈએ. આગળ જોઈએ આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જે ગાણિતિક મોડેલિંગ ચક્ર જે છે એના મુખ્ય 4 સોપાનો જે છે એ કયા છે. બરોબર છે. એટલે કે કોઈ પણ સમસ્યા હોય તો એને આપણે કઈ રીતે ગણિતની અંદર સોલ્વ કરીએ છીએ, કયા તબક્કાવાર જે છે મિત્રો ખાસ સોલ્વ કરતા હોઈએ છીએ. તો એના તમને અહીંયા કણે 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી જુઓ સમસ્યાનું નિર્માણ, ઉકેલનું અર્થગ્રહણ, સમસ્યાનો ઉકેલ અને યથાર્થતા. બરોબર છે. તો અહીંયા ખ્યાલ આવે કે કોઈ વસ્તુનું આપણે મિત્રો ઉકેલ આવે પહેલાં એનું અર્થઘટન કરવાનું કે વાત જે છે મિત્રો આવતી નથી. બરોબર. સૌથી પહેલાં સમસ્યાનું નિર્માણ, કોઈ પણ પ્રશ્ન હોય ને એ સૌથી પહેલાં ઉદ્ભવે, પછી એ સમસ્યાનો ઉકેલ આપણને જે છે મિત્રો મળતો હોય છે. ઉકેલ મળ્યા પછી આપણે એનું અર્થઘટન જે છે એ મિત્રો કરીએ છીએ, અને છેલ્લે મિત્રો એની યથાર્થતા એટલે કે સત્યતા જે છે એ મિત્રો ચેક કરી અને આપણે એને વ્યવહારની અંદર ઉપયોગ કરતા હોય છે. તો યોગ્ય જે મિત્રો ક્રમ જે છે ને એ આ પ્રમાણેનો ખાસ જે છે મિત્રો આવશે. બરાબર. સૌથી પહેલાં સૂત્ર જે છે એ કોઈ પણ બનતું હોય, પછી સૂત્ર પછી એના જવાબો જે છે એ આવતા હોય છે, પછી એનું અર્થઘટન કરી અને છેલ્લે એમાં કેટલી સત્યાર્થતા છે એ મિત્રો આપણે વ્યવહાર સાથે જોડતા હોઈએ છીએ. બરાબર. આગળ જોઈએ. ચાલો ચોથો પ્રશ્ન આપણને શું કહે છે કે નીચેનામાંથી કઈ વ્યવહારુ પરિસ્થિતિને ઉકેલવા માટે ગાણિતિક મોડેલિંગ જે છે એનો મિત્રો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. તો ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવા માટે, ચોમાસાના આગમનની આગાહી કરવા માટે, વાહનો દ્વારા થતા પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે. મિત્રો આ તમામે તમામ જે છે ને બધા જ ઓપ્શન ખરેખર સાચા છે. આ તમામની અંદર ગાણિતિક મોડેલિંગ જે છે એનો મિત્રો ઉપયોગ જે છે એ ખાસ કરવામાં આવતો હોય છે. બરાબર. પછી કોઈ સૂત્ર તરીકે હોય કે કોઈ અલગ રીતે હોય કે કોઈ તર્ક ને લોજિકના તરીકે પણ એનો ઉપયોગ જે છે મિત્રો થતો હોય છે. તો આગળ જોઈએ. ત્યાર પછી 5મો પ્રશ્ન થિયરીમાંથી જોઈએ તો વાસ્તવિક જગતની સમસ્યાને ગાણિતિક કોયડા તરીકે, બરોબર ધ્યાન રાખજો, લખવાની અને તેને મિત્રો ઉકેલવાની જે પ્રક્રિયા જે છે એ કયા નામે ઓળખાય છે, તો એ પોતે જ મિત્રો ગાણિતિક મોડેલિંગ જે છે એ કહેવામાં આવતું હોય છે. બરોબર છે. આગળ જોઈએ. ચાલો છઠ્ઠો પ્રશ્ન પણ ખૂબ સરસ મજાનો કે ગાણિતિક મોડેલિંગની પ્રક્રિયામાં મુખ્યત્વે કયા સોપાનો જે છે એનો સમાવેશ થાય છે. મેં પહેલાં જ કીધું કે ગાણિતિક મોડેલિંગ એ ખરેખર છે શું, તો કે કોઈ માનો કે સમસ્યા હોય. બરોબર છે. કે દાખલા તરીકે માનો કે કોઈ એક આપણે વ્યાજની ગણતરી કરવી છે, આપણી પાસે કોઈક વ્યાજ લઈ ગયું છે, તો સૌથી પહેલાં તો એ મિત્રો શું હોય તો કે પ્રશ્ન હોય, સમસ્યા હોય. બરોબર છે.
પછી સમસ્યાને સોલ્વ કરવા માટે આપણે શું કરીએ તો કે એના ઉપરથી મિત્રો એનો સૂત્ર જે છે એ બનાવતા હોઈએ છીએ, પછી આપણે એના ઉકેલ જે છે મિત્રો લાવતા હોઈએ છીએ. ઉકેલ મળ્યા પછી આપણે અર્થઘટન કરતા હોઈએ છીએ, શું આ ખરેખર સાચું મળ્યું છે, યોગ્ય મળ્યું છે, બરાબર, તો એનું અર્થઘટન કરતા હોય છે. અને પછી છેલ્લે એની સત્યાર્થતા જે છે એ મિત્રો આપણે ચકાસતા હોઈએ છીએ, બરાબર. તો સૂત્ર બનાવવું તો એ સોપાન પણ મિત્રો એની અંદર આવે છે. ગાણિતિક ઉકેલ મેળવવો એ સોપાન પણ એનું ખરેખર કહી શકાય છે. ઉકેલનું અર્થઘટન અને યથાર્થતા ચકાવવી એ પણ મિત્રો સાચું જ છે, બરાબર છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ખરેખર સાચો કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો 7મો પણ મિત્રો વેરી મોસ્ટ ટાઈમ સરસ મજાનો પ્રશ્ન કે જો કોઈ કાર જે છે એ 432 કિલોમીટરની મુસાફરી કરવા માટે મિત્રો 48 લીટર પેટ્રોલનો જથ્થો જે છે મિત્રો વાપરે છે, બરોબર છે. તો આ સ્થિતિમાં કાર દ્વારા કપાયેલું અંતર અને જરૂરી પેટ્રોલનો જથ્થો એ મિત્રો પરસ્પર કેવા ચલનની અંદર મિત્રો હશે. તો એક વસ્તુ વિચારજો કે આની અંદર એક વસ્તુ ક્લિયર છે, જો અંતર જે છે એ અંતર જેટલું વધારે મિત્રો કાપવું હોય એટલું તમારે વધુ પેટ્રોલ જે છે એની જરૂર પડે, બરાબર. પહેલાં તમારે સ્વીકારવું પડશે તો કે હા એ વાત તો સાચી છે, જાજુ અંતર કાપવું હોય તો જાજુ પેટ્રોલ જોઈએ, બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે કે માનો કે આ તમારું અંતર જે છે એ વાય હોય તો સમજી લેજો કે આ જે પેટ્રોલનો જથ્થો છે એ એક્સ છે, તો એનું ચલનનું પ્રમાણ જે છે ને મિત્રો કયું કહેવાય, સમચલન, બરાબર. સમપ્રમાણ જે છે તો સમપ્રમાણ જે છે એ સમપ્રમાણની અંદર મિત્રો આ રેશિયો જે છે એ રહેલો છે, બરાબર. તો સમચલન જે છે આની માટે યોગ્ય રહેશે, કેમ કે સીધો જ સંબંધ અહીંયા આપણને ખ્યાલ છે કે જો અંતર જાજુ કાપવું હોય તો જાજુ પેટ્રોલ જોઈએ, બરાબર, થોડું અંતર કાપવું હોય તો થોડું પેટ્રોલ જોઈએ. તો આગળ જોઈએ આપણે. આ તમામ કોન્સેપ્ટો જે છે ને એ મિત્રો કામ અને સમયની અંદર પણ આવા ચલનના પ્રમાણના આપણને ખ્યાલ છે કે જો માણસો જે છે એ વધારે આવે તો દિવસો ઓછા લાગે, બરાબર છે. આ એ બધા કોન્સેપ્ટ જે છે એ પણ એક ગાણિતિક મોડેલ જે છે એના મિત્રો ઉદાહરણો છે. જો કાર દ્વારા કપાયેલું અંતર જે છે એ મિત્રો આપણને એક્સ આપવામાં આવેલું છે અને પેટ્રોલની જરૂરિયાત જે છે એની મિત્રો એને વાય કીધેલું છે, તો એવું કહે છે કે એ સમચલનની અંદર છે, આપણને ખ્યાલ છે. તો આ વ્યવહારુ પરિસ્થિતિને ગાણિતિક વર્ણનમાં દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવી શકાય, બરોબર છે. તો અહીંયા તમને આપેલું છે. તો જો વાય જે છે એ તમને શું આપ્યું છે, પેટ્રોલની જરૂરિયાત. તો એક વસ્તુ વિચારજો કે આ પેટ્રોલનો જથ્થો જે છે એ મિત્રો કોના પર આધારિત છે, તો કે અંતર પર. જેટલું અંતર જે છે એ વધારે કાપશો એમ પેટ્રોલનું મૂલ્ય વધારે થશે, એમ પેટ્રોલનો જથ્થો જે છે એ વધારે જોશે, બરાબર. અને કે જે છે મિત્રો એનો એક અચળાંક છે, તો કેને આપણે આ રીતે આગળ મૂકવાનો હોય છે. તો આ જે તમને દેખાય છે એ એનું મિત્રો સમચલનમાં એનું પ્રમાણ છે, એટલે કે y બરાબર kx જે છે એ યોગ્ય રહેશે. ઓપ્શન સી ખરેખર આની માટે મિત્રો સાચું કહી શકાય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો 7મું ઉદાહરણ પણ વેરી મોસ્ટ આઈએમપી છે કે જો એક કાર જે છે એ 432 કિલોમીટરની મુસાફરી કરવા માટે 48 લીટર પેટ્રોલ વાપરે છે અને જો કાપેલું અંતર જે છે એની મિત્રો x કીધું હોય અને જરૂરી પેટ્રોલ જે છે એને y કીધેલું હોય અને એનું પ્રમાણ મિત્રો તમને ત્યાં આપેલું છે કે જો y જે છે ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, k ગુણ્યા x જે છે એ કહી શકાય છે, બરાબર છે. તો એમ કહે છે કે આ ગાણિતિક મોડેલ માટે જે ચલનનો જે અચળાંક કે છે ને એ કે ની કિંમત મિત્રો શું હશે. તો તમને જો અહીંયા બધું આપેલું છે, તમે જોઈ શકો છો y છે ને મિત્રો આપણું પેટ્રોલ છે, તો કેટલું પેટ્રોલની જરૂરિયાત પડે છે તો કે 48, બરોબર છે. અને k નો k રાખીએ છીએ. x જે છે એ અંતરમાં તમને આપેલું છે, જો કાપેલું અંતર x, તો એને 400 ને કેટલું કાપ્યું છે, 432 કિમીનું અંતર કાપેલું છે. તો આવી રીતે એક સ્ટેપની અંદર સિમ્પલ મિત્રો જવાબ જે છે એ આપણે આપી શકીએ કે અહીંયા 48 જે છે એના છેદમાં મિત્રો કેટલા કરશું, 432. તો અહીંયા જો છેદ આપણે ઉડાડીએ તો 48 નવા જે છે એ મિત્રો છેદ ઉડશે, તો આનો છેલ્લો અંતિમ જવાબ જે છે એ શું આવશે, 1/9 છે એ મિત્રો યોગ્ય રહેશે. તો આની માટે બી જવાબ જે છે મિત્રો સાચો છે, બરાબર. આગળ જોઈએ. ચાલો 10મું ઉદાહરણ જે છે એ જોઈએ આપણે. તો એક કારની મુસાફરી માટે પેટ્રોલની જરૂરિયાત જે છે વાય એ મિત્રો કાપેલા અંતર x વચ્ચેનું ગાણિતિક મોડેલિંગ સમીકરણ જે છે એ પણ મિત્રો તમને અહીં આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ 1/9 x આપેલું છે. જો આ કાર જે છે એ 180, બરોબર ધ્યાન રાખજો, 180 કિલોમીટરની મુસાફરી કરે તો એને કેટલા લીટર પેટ્રોલની જરૂરિયાત પડે, બરોબર. સિમ્પલ કોન્સેપ્ટ છે, આપણે જાણીએ છીએ. તો x છે મિત્રો અંતર છે, તો અહીંયા તમને મુસાફરી કેટલી કીધી છે, 180 જો મુસાફરી કરતો હોય, કેમ કે આ જે છે એ સમચલનમાં હોય છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા મિત્રો સિમ્પલી શું કહી શકાય કે 20 જે છે એટલે કે 20 લીટર પેટ્રોલ જે છે એની મિત્રો એને જરૂરિયાત પડતી હોય છે. તો આ જે છે ને મિત્રો ગાણિતિક મોડેલિંગ છે, બરોબર છે. તો આ કોન્સેપ્ટ તો આપણે લગભગ ચેપ્ટરોની અંદર ભણતા હોઈએ છીએ, એટલે આમ તમને ખ્યાલ ન આવે તો પરીક્ષામાં તમને આના દાખલાઓ પણ પૂછાતા છે. આ પ્રકારનો દાખલો પૂછ્યો હોય તેમાં કંઈ એનું નામ કે લેબલ જોવાની જરૂરિયાત નથી કે આ ગાણિતિક મોડેલિંગનો છે, ગણિતનો સિમ્પલ દાખલો છે, બરોબર છે, કે જે રાશિઓ આધારિત હોય, સૂત્રો આધારિત હોય, કોયડા આધારિત હોય, તો એ બધા જ જે છે એ મિત્રો આની અંદર સમાવેશ થાય છે. પણ આ તો આપણા આત્માને સંતોષ મળે કે ખરેખર પ્રોપર આ ટોપિક જે છે એ શું કહે છે, એના માટે મારે ખાસ જે છે મિત્રો આ મૂકવો પડ્યો છે, બરાબર. આગળ જોઈએ.
ચાલો 11મા દાખલામાં થોડુંક આપણે તર્ક લગાડીએ કે જ્યારે આપણે કોઈ કાર માટે કાપેલું અંતર અને પેટ્રોલના વપરાશ વચ્ચેનું સાદું ગાણિતિક મોડલ જે છે આને મોડલ કહીએ, બરોબર છે. સાદું ગાણિતિક મોડલ y બરાબર 1/9x સ્વીકારી અને કૂટ પ્રશ્નને ઉકેલીએ છીએ ત્યારે કઈ મુખ્ય ધારણા જે છે એ મિત્રો અગાઉથી ધારી લેવામાં આવે છે. ખૂબ સારો એવો પ્રશ્ન છે કે આ એક નાનકડી એવી ઘટના છે કે ભાઈ આપણે કોઈ અંતર કાપીએ છીએ અને સાથે પેટ્રોલ પણ મિત્રો વપરાવાનું છે, બરોબર છે. તો ત્યારે આપણે એક ધારણા ધારેલી હોય છે, કઈ તો કે જો રસ્તો પહાડી હોય કે સપાટ હોય, ગાડીનો પેટ્રોલ વપરાશ દર જે છે એવરેજ એ હંમેશા મિત્રો એક સમાન રહે છે. કોઈ પણ આપણે દાખલો કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે કંઈ પહાડ જે છે એ કેટલો ઊંચો છે ને નીચો છે ને એવું કંઈ મિત્રો આપણે ક્યાંય જે છે એ અવરોધ એના જોતા નથી, બરાબર. એ અચળ જે છે એ મિત્રો રહેતો હોય છે. તો આ જે પહેલી જ જે ધારણા જે છે ને એને મિત્રો આપણે અવગણી અને પછી આ કેલ્ક્યુલેશન જે છે એ કરતા હોય છે. બાકી આપણને ખબર છે કે કોઈ પર્વત પર ચડવું હોય તો ગાડી લોડમાં ચાલે, દબાણમાં ચાલે, દબાણમાં ગાડી ચાલે એટલે એની એવરેજ જે છે મિત્રો તૂટવાની છે, સિમ્પલ વસ્તુ છે. પણ આપણે ક્યારેય એવું વ્યવહારની અંદર કેલ્ક્યુલેશન નથી કરતા કે ભાઈ મારે માઉન્ટ આબુ જે છે એ ચડવાનું છે તો એના માટે મારે પેટ્રોલ જે છે એમાં વધારા ઘટાડા જે છે રહેવાના છે, બરાબર. પણ ત્યાં આપણે અચળ તરીકે એને મિત્રો સ્વીકારીએ છીએ, બરાબર. આ બીજું બધું યોગ્ય નથી. જો ગાડીમાં હંમેશા એક જ ગિયરમાં અને એક જ સ્પીડ પર ચાલે છે તો એવું કંઈ જરૂરી હોતું નથી, બરાબર. ગિયર તો વારે ફરતી બદલાવવા પડે છે. પેટ્રોલની ગુણવત્તા રસ્તા પ્રમાણે સતત, પેટ્રોલ અને ગુણવત્તાને કોઈ લેવા દેવા છે જ નહીં. પેટ્રોલની ગુણવત્તા જે હોય એ જ રહે, બરાબર છે. આપેલા તમામ પણ મિત્રો યોગ્ય જે છે એ ન કહી શકાય. તો સરસ મજાનો પ્રશ્ન હતો. આગળ જોઈએ. ત્યાર પછી 12મો પ્રશ્ન પણ વેરી મોસ્ટ આઈએમપી. જો આવા પ્રકારના વ્યવહારુ કોયડાઓના દાખલાઓ આપણને ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછેલા છે, બરાબર છે. તો અહીંયા જોઈએ સિમ્પલ કેલ્ક્યુલેશન હોય છે. સુધીરે વાર્ષિક 8% સાદા વ્યાજે 15,000નું રોકાણ કર્યું, બરાબર. ધ્યાન રાખજો. આ રોકાણના વળતર સહિતની કુલ રકમ એને 19,000 જે છે ને એ 19,000નું એને વોશિંગ મશીન મિત્રો એને ખરીદવા માગે છે. પહેલા પ્રશ્નને જરાક સમજી લો. 8%ના દરે 15,000 જે છે એનું એને રોકાણ કર્યું અને હવે એ શું કરે છે 19,000ની કિંમતનું વોશિંગ મશીન જે છે એ મિત્રો ખરીદવા માંગે છે. તો સુધીરને વોશિંગ મશીન ખરીદવા માટે વ્યાજ પેટે કેટલી રકમ જે છે એ મિત્રો મેળવવી પડે. તો આપણને પણ ખબર છે કે એની ટોટલ જે ખરીદી જે છે એ મિત્રો કેટલાની છે મશીનની, તો કે ભાઈ 19,000નું મશીન છે, બરોબર. હવે એને પોતે માનો કે વ્યાજમાં રૂપિયા 15,000 આપ્યા હોય તો એને 15,000 જે છે એ મિત્રો એને આવશે. પહેલી વાત તો એ, બરાબર, મૂડી તો આવશે. તો બાદ કરીએ ને તો આપણને વ્યાજ મળશે, બરાબર. વધારાનું જે મળશે ને એ બધાને શું કહેવાય, એને વ્યાજ કહેવાય, બરાબર. તો અહીંયા કંઈ 5 કાઢી નાખો એટલે અહીંયા મિત્રો 4,000. તો જો એને 4,000 જે છે ને એ જો એ વ્યાજ પેટે મળી જાય ને તો સમજી લો કે 15,000 એની મૂડી હતી અને 4,000 બીજા વ્યાજ તરીકે આવ્યા એટલે 15 ને 4 19,000નો મેળ ખાઈ ગયો. તો હવે એ 19,000નો ખર્ચો જે છે એ કરી શકે છે, બરાબર. તો આવી રીતે સિમ્પલ 4,000 જે છે એ મિત્રો એના વ્યાજ તરીકે આપણે એને મળે તો મશીન જે છે એને આસાનીથી ખરીદી શકે, બરાબર. આગળ જોઈએ 13મો. ત્યાર પછી કોન્સેપ્ટ જોઈએ તો જો સાદા વ્યાજના ગાણિતિક મોડેલનું સૂત્ર આપણને ખ્યાલ છે, બધાને ખબર છે કે I = PRN અને છેદમાં મિત્રો કેટલા આવશે 100 જે છે એ કહી શકાય. હવે જો એની અંદર એને મુદલ P જે છે એ મિત્રો 15,000 કીધેલું છે, બરાબર. એને મુદલ જે P જે છે આ P નું નામ એને 15,000 મિત્રો આપેલું છે. તો P જે છે એ 15,000 કરીએ. વ્યાજનો દર રેટ જે છે ટકાવારી કેટલી ચાલે છે 8 જે છે મિત્રો ચાલે છે. તો n તમને નથી આપ્યો, વર્ષની સંખ્યા n હોય તો વ્યાજ I જે છે એમાં વર્ષની સંખ્યા વચ્ચેનો સંબંધ શું દર્શાવે છે એટલે I અને n આ બે વચ્ચે જે છે એ મિત્રો સંબંધ કયો છે બસ આટલું ફક્ત ચેક કરવાનું છે. તો અહીંયા જાણો છો કે છેદમાં મિત્રો અહીંયા 100 જે છે એ આપણને આપેલા છે. આ બેના બબે શૂન્યને આપણે કેન્સલ કરી નાખીએ તો એક સરસ મજાનો સંબંધ મળ્યો કે વ્યાજ હંમેશા મિત્રો કેવું હશે તો બરોબર ધ્યાન રાખજો 15 અઠાણે મિત્રો 120 અહીંયા લાગશે અને 1 મીંડું ચડશે અને બાજુમાં મિત્રો n આવશે, બરાબર. તો વ્યાજ જે છે ને એ મિત્રો 1200 ગુણ્યા n જેટલું ખરેખર કહી શકાય હંમેશા, બરાબર છે. તો અહીંયા એના માટે યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન સી ની અંદર ખરેખર સાચો રહેલો છે. તો આવા પ્રકારના નાના નાના તર્કવાળા જે દાખલાઓ જે છે એ પણ મિત્રો આવા બનાવી શકતા હોય છે. આગળ જોઈએ. ચાલો 14મો પ્રશ્ન આપણે શું કહે છે કે સુધીરે વાર્ષિક 8%ના સાદા વ્યાજે 15,000નું રોકાણ કર્યું. હવે તેને 19,000નું વોશિંગ મશીન ખરીદવા માટે 4,000 વ્યાજની જરૂર હોય અને જો તેનું મોડેલનું સમીકરણ જે છે એ મિત્રો I = 1200n હોય તો તેને આ રકમ કેટલા સમય માટે રોકવી પડે. ખૂબ સરસ મજાનો મિત્રો આને પ્રશ્ન જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર છે. કે જે આપણું મોડેલ આપ્યું છે કે આપણું મોડેલે આપણને શું કીધેલું હતું તો એનું વ્યાજ કેવું હોય તો કે એનું વ્યાજ જે છે ને મિત્રો 1200 ગુણ્યા n જેટલું જે છે મિત્રો હોય. હવે જો તમને એને કહી દીધું કે ભાઈ આ આપણે જે અગાઉ એક ઘટના ભણી ગયા હતા એમાં વોશિંગ મશીન ખરીદવા માટે એને 4,000 વ્યાજ જે છે મિત્રો આવેલું છે, બરાબર.
બરાબર. તો જો અહીંયા 4000 માનો કે વ્યાજ હોય તો આપણને તરત જ તે મિત્રો વર્ષની સંખ્યા જે છે ને સમયગાળો n એ સમયગાળો મિત્રો આપણને સિમ્પલી રીતે આ અહીંયા મળી જશે બરાબર. તો અહીંયા n જે છે એનું મૂલ્ય આપણે કેટલું કહી શકાય તો જો 40/12 કહી શકો છો. અને આને તમે વ્યવસ્થિત રીતે થોડાક તોડફોડ કરી નાખો ને તો જો 12 તેરીને 36 એટલે 3 તો મિત્રો અહીંયા રોકડા આવશે બરાબર છે. 3 વર્ષ જે છે એ મિત્રો રોકડા આવશે 12 તેરી 36 અને વધ્યા 4/12 4/12 એટલે ઉર્ફે શું કહી શકાય 1/3 બરાબર. તો આને તમે જરાક 12 મહિના વડે ગુણી નાખશો ને તો ઉપર જે તમને મહિનાઓ જે છે ને એની સંખ્યા પણ આપણને મળી જશે બરાબર છે. તો આનો જવાબ મિત્રો યોગ્ય રીતે આવી ગયો. આનો જવાબ છે મિત્રો 3 વર્ષ પૂરા કહી શકાય અને 4 તેરી એટલે ઉપર 4 માસ જે છે મિત્રો બીજા કહી શકાય બરાબર. તો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો આવી રીતે મળી શકે 3 વર્ષ અને 4 માસ એટલે અહીંયા ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે બરાબર. આગળ જોઈએ ચાલો 15મો પ્રશ્ન આપણને શું કહે છે કે ભાઈ સાદા વ્યાજનું જે સૂત્ર છે આપણું I = PRN/100 તો એનો ઉપયોગ કરીને સુધીરના વોશિંગ મશીન ખરીદવાનો કૂટ પ્રશ્ન ઉકેલતી વખતે ગાણિતિક મોડેલિંગમાં કઈ મુખ્ય ધારણાઓ જે છે એ અગાઉથી સ્વીકારી લેવામાં આવે છે. હમણાં એક પ્રશ્ન આવ્યો હતો પેટ્રોલ વાળો કે પેટ્રોલની અંદર જે આપણે જાણીએ છીએ કે એમાં કઈ ધારણા સ્વીકારેલી હોય છે તો કે એમાં રસ્તો જે છે ને એ ગમે તેવો રફ કે એવો હોય તો આપણે એને અવગણીએ છીએ બરાબર છે. અને એવી રીતે આપણે પેટ્રોલનું કેલ્ક્યુલેશન જે છે એ કરતા હોઈએ છીએ. તો એવી રીતે આ જે વ્યાજવાળો પ્રશ્ન જે છે કે એ ભાઈને માનો કે વ્યાજ જે છે એના રૂપિયા આવવાના છે રૂપિયા આવવાના છે પછી 19,000નું વોશિંગ મશીન લેવાનો છે બરાબર છે. તો એમાં તમે વાંચો કે નક્કી કરેલા સમયગાળા દરમિયાન વ્યાજનો દર સમાન અને અચળ રહે છે બરાબર. બિલકુલ સાચી વાત છે. તમે જે સમયગાળો નક્કી કરો છો ત્યારે પછી વચમાં એના વ્યાજ દર જે છે એ બદલાય છે એવું આપણે કેલ્ક્યુલેશન નથી રાખતા બરાબર. 8% એટલે પછી આપણે 8% જે છે એના લેખે ભરતા હોઈએ છીએ. પછી જે સમયગાળામાં નાણાં એકઠા થાય છે તે દરમિયાન વોશિંગ મશીન સામે જો મશીન જે છે એનો પણ આપણે કોઈ વસ્તુ હપ્તેથી લઈએ છીએ તો આપણે ખ્યાલ છે કે જે દિવસે આપણે ફાઇનલ કરવા જઈએ પહેલા જ દિવસે કે ભાઈ મારે હપ્તો કેટલાનો પડશે તો કે ભાઈ તમારે 1200 રૂપિયાનો હપ્તો પડવાનો છે બરાબર છે. પછી એ મોબાઈલ હોય કે વોશિંગ મશીન એની કિંમતમાં વધારો ઘટાડો આવવાથી પછી આપણે એમાં કંઈ તોડફોડ કરી શકતા નથી બરાબર. જે ફિક્સ કરેલું હોય એ ફિક્સ જ રહેતું હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન વોશિંગ મશીનનો ભાવ જે છે એ મિત્રો વધતો નથી. તો આ પણ આપણે અગાઉથી ધારણામાં સ્વીકારી લીધેલું હોય છે બરાબર. પછી બેંક કે રોકાણ સંસ્થા જે છે એ વચગાળામાં કોઈ વધારાનો ચાર્જ કાપતી નથી. તમે જે મકાન માટે હોય કે ગમે એના માટે લોનમાં નક્કી કરી નાખ્યું હોય ફિક્સ કરી નાખેલું હોય છે તો એમાં હપ્તો જે છે એ પણ મિત્રો સંખ્યા લિમિટેડ જે છે એ નક્કી થઈ ગયેલી હોય છે. આપણે સ્વીકારી લઈએ છીએ કે વચમાં કોઈ પ્રકારનો ચાર્જ જે છે મિત્રો નહીં કાપે બરાબર. તો આવી બધી ગોઠવણીઓની અંદર તમે જોઈ શકો છો કે આપેલા 3 જે વિધાનો જે છે ને એ મિત્રો આપણે અગાઉથી સ્વીકારી લેવામાં મિત્રો આવતા હોય છે બરાબર છે. અને એવી જ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન જે છે એ હંમેશા કરતા હોય છે. તો આ પણ એક પ્રશ્ન નજરની અંદર મિત્રો રાખજો. આગળ જોઈએ ચાલો 16મો પ્રશ્ન. હવે મિત્રો તમને આ ત્રીજા ઉદાહરણ પરથી એ ખબર પડશે કે ગાણિતિક મોડેલિંગ શું છે. તો એ લગભગ ટોપિક કે જ્યાં સૂત્ર સમીકરણો બને છે ને ભાઈ એ બધા જ ગાણિતિક મોડેલિંગના પ્રશ્નો જે છે મિત્રો કહી શકાય. આ જ પ્રશ્ન તમને માનો કે પરીક્ષાની અંદર પૂછાય છે અને મુકાય છે આપણને ખ્યાલ છે પણ આપણે એનું નામ નહોતું આપ્યું કે ગાણિતિક મોડેલિંગ છે બરાબર. તો આવી રીતે ખરેખર આમ નહીં તો આમ કાન પકડાવવાની આ ટોપિકમાં મિત્રો વાતો જે છે એ ખાસ કરેલી છે બરાબર. તો એક મોટર બોટ જે છે આ તો બેઠો છે આપણે ઓડીન પ્રવાહનો દાખલો કે એક મોટર બોટ નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં બે શહેરના નદી કિનારા વચ્ચેનું અંતર 6 કલાકમાં મિત્રો કાપે છે. અને આ જ મોટર બોટ જે છે એ તેટલું જ અંતર નદીના પ્રવાહની દિશામાં 5 કલાકમાં કાપે છે. જો નદીના પ્રવાહની ઝડપ જે છે એ મિત્રો 2 ની હોય બરાબર. આ રીતે છે કે આ નદી જે છે એના 2 કિનારા વચ્ચેનું અંતર તો હંમેશા કેવું હોય અંતર 2 વચ્ચેનું સરખું હોય બરાબર છે. એટલે માનો કે પ્રવાહ જે છે એ કદાચ આ રીતે પ્રવાહ માનો કે આમ વહે છે આપણે એવું સ્વીકારીએ. આ સરસ મજાનો ટોપિક આખો ભણાયેલો છે. તો પ્રવાહની દિશામાં જ્યારે હોડી મિત્રો જતી હશે ત્યારે શું થાય તો એ કોન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ બરાબર. અને પ્રવાહની વિરુદ્ધ દિશાની અંદર જ્યારે હોડી જતી હશે ત્યારે મિત્રો શું થાય તો એ કોન્સેપ્ટ પણ આપણે શીખી ગયા છીએ. તો આને કીધું કે ભાઈ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6 કલાકમાં અંતર કાપે છે અને પ્રવાહની દિશામાં જવું હોય તો ઓછો સમય લાગે બધાને ખબર છે 5 કલાક બરાબર. નદીના પ્રવાહની ઝડપ જે છે ને મિત્રો આપેલી છે. જે આ પ્રવાહ જે જાય છે ને એ પ્રવાહની ઝડપ આપેલી છે મિત્રો 2 કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે. તો હવે એમ કહે છે કે મોટર બોટની સ્થિર પાણીમાં ઝડપ જે છે એ મિત્રો શોધવાની છે બરાબર. તો એના માટેનું સાચું ગાણિતિક સમીકરણ કયું છે. જો દાખલો આવડતો હોય તો આની ગોઠવણી જે છે એ આપણને આવડે. ચાલો બોટની ઝડપ x છે તો હવે એટલું જ સમજો
કે એક્સ આ બોટ જે છે એની એક્સ જેટલી ઝડપ હોય, હવે પ્રવાહ બાજુ જાય તો પ્રવાહ જેટલો મિત્રો એમાં વધારો થાય, બરાબર. પ્રવાહની ઝડપ 2 છે અને જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવવાની કોશિશ કરે તો પ્રવાહ જેટલો ઘટાડો થાય. આપણે બધા જ આ વસ્તુ જાણીએ છીએ, બરાબર છે. તો હવે સિમ્પલ કોન્સેપ્ટ છે, બે વચ્ચેનું અંતર કેવું છે, સમાન છે. તો દાખલો મિત્રો અહીંથી ચાલુ થાય ને, અહીંયા વિચારજો, જો અંતર બરાબર અંતર, બંને અંતર કેવા હોય, હંમેશા સમાન જે છે મિત્રો કહી શકાય છે, બરાબર. અંતર એટલે શું, સમય અને ઝડપ, બરાબર. તો સમય અને ઝડપ, જો હોડીની ઝડપ જે છે એ તમે વિચાર કરો તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી છે, x - 2 જેટલી, અને વિરુદ્ધ દિશામાં સમય કેટલો લાગે છે, 6 કલાકનો, બરાબર. તો અહીંયા છગડો મૂકી દો, બરાબર. તો આવી રીતે પ્રવાહની દિશાની જો વાત કરતા હોય તો એ પ્રવાહની દિશામાં જ્યારે જાય ત્યારે હોડીની ઝડપ કેટલી થઈ જાય, તો કે એ પોતાની એક્સમાં બગડા જેટલી વધી જાય, અને પ્રવાહની દિશામાં સમય કેટલો લાગે છે, 5 કલાકનો. તો અહીંયા જે છે મિત્રો પાંચડો આપણે મૂકી દઈએ. તો આની સરસ મજાની ગોઠવણી જે છે ને દાખલાને ગણવા માટે મિત્રો આવી રીતે કરવી જે છે એ પડે. આને મોડલ તૈયાર કર્યું કહેવાય, બરાબર. આની અંદર આંકડા ચેન્જ કરો તો આ એક પ્રકારનું મોડલ જે છે એ તૈયાર થઈ ગયું કહેવાય, જેને આપણે ફર્મો કહીએ. તો આવા પ્રકારના સરસ જે દાખલાઓ જે છે મિત્રો આ ટોપિકની અંદર આવતા હોય છે. આગળ જોઈએ, ચાલો 17મો ખૂબ સરસ મજાનો પ્રશ્ન કે એક મોટર બોટની નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં બે કિનારા વચ્ચેનું અંતર જે છે એ મિત્રો 6 કલાકનું છે, અને પ્રવાહની દિશાની જો વાત કરીએ તો મિત્રો અહીંયા તમને 5 કલાકનું આપેલું છે. તો નદીના પ્રવાહની ઝડપ જો બગડા જેટલી હોય તો આ પ્રશ્ન જે છે આ ગાણિતિક મોડેલનો ઉકેલ મેળવતા મોટર બોટની સ્થિર પાણીમાં ઝડપ જે છે એ મિત્રો શોધવાની છે, એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો એ મળે, તો કે હા મળે. આપણને ખબર છે ભાઈ કે જો 6 કલાકનો સમય લાગતો હોય અને ગુણ્યા એની ઝડપની જો વાત કરતા હોય તો વિરુદ્ધમાં એની ઝડપ કેટલી હતી, તો કે વિરુદ્ધમાં મિત્રો બગડા જેટલી ઘટે ખરેખર, બરાબર. આવી જ રીતે સામેનું અંતરની વાત કરતા હોય તો 5 કલાકનો સમય લેતો હોય અને પ્રવાહની દિશામાં હોય તો મિત્રો અહીંયા બગડા જેટલું વધે. આ વસ્તુ આપણે હમણાં શીખી ગયા, બરાબર. બનાવવું હોય તો બનાવી શકાય, બાકી આ શીખેલી વસ્તુ છે. તો હવે આમાંથી તમને ખ્યાલ છે કે મારો એક્સ જે હતો એ તો શું હતો, અહીંયા શરૂઆતમાં આપેલો જ હતો કે જે હોડી જે છે એની ઝડપ હતી, બરાબર છે. હોડી જે છે એની ઝડપ હતી. તો ચાલો અહીંયા 6x જે છે એ ગુણાકાર આવશે, માઇનસ અહીંયા મિત્રો 12 આવશે, બરાબર અહીંયા થઈ જશે 5x ને વત્તા અહીંયા કેટલા થઈ જશે 10. તો અહીંયા x વાળાને મારી બાજુ લાવો, આંકડાઓને તમારી બાજુ લઈ જઈએ, બરાબર. તો અહીંયા કેટલા જવાબ મળશે, અહીંયા ઓરિજિનલ x બરાબર 10 હતા અને મિત્રો 12 નવા આવ્યા. તો આવી રીતે હોડીની જે ઝડપ હતી એ મિત્રો આપણે 22 જે છે એ અહીંયા વિના સંકોચે કહી શકીએ છીએ, બરાબર. તો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચું કહી શકાય છે. આગળ જોઈએ, ચાલો 18મો પ્રશ્ન. તો આપણે જે હોડીવાળા શીખ્યા ને એ પરિસ્થિતિની પરથી મિત્રો એક સરસ મજાનો પ્રશ્ન કે ભાઈ નદી અને મોટર બોટના કૂટ પ્રશ્નને ગાણિતિક મોડલિંગ દ્વારા જ્યારે ઉકેલ કરવામાં આવે છે તો વાસ્તવિક પરિસ્થિતિને સરળ બનાવવા માટે નીચેમાંથી કઈ બાબતો અવગણવામાં આવે છે, કઈ બાબતોને ધ્યાન આપણે નથી લેતા. તો હવે આપણને ખબર પડી ગઈ. તો જોઈએ કે મોટર બોટની મુસાફરીનો સમયને કોઈ અવગણી ન શકાય, તો આપણે રાખવાનો જ હોય છે. નદીના પ્રવાહની ઝડપ જે છે એ પણ મિત્રો આપણે અવગણતા નથી, બરાબર છે. પણ બોટની સપાટી જે છે ને, આ માનો કે તમારી હોડી હતી, તો આ જે હોડી જે છે એની અંદર તમારે એક વસ્તુ યાદ રાખજો, અને અહીંયા માનો કે આ નદી હતી, બરાબર છે. તો વિચાર કરજો કે બોટની સપાટી અને પાણી વચ્ચે આ બે વચ્ચે કાંઈક ઘર્ષણ તો લાગતું હશે. ઘર્ષણની આમાં કોઈ જગ્યાએ આપણે દાખલામાં વાત જ નથી કરતા, બરાબર. આપણે તો ખાલી પ્રવાહ જે છે એની વાત કરીએ છીએ. તો ઘર્ષણ જે છે એ ઘર્ષણ, અને એક પાછું તમને એ પણ ખબર છે કે આમાં જે પવનો જે છે મિત્રો આમાં ફૂંકાતા હોય છે, તો પવનોને પણ આપણે અવગણીએ છીએ, બરાબર. તો આ વસ્તુ જે છે ને એને અવગણી અને આપણે દાખલો જે છે એ ગણીએ છીએ, કેમ કે વાસ્તવિક રીતે દાખલામાં આપણે કોને માન આપીએ છીએ, એક પ્રવાહની દિશાને માન આપીએ છીએ કે પ્રવાહની દિશા જે છે એ હોડી પર અસર કરે છે. પણ ખરેખર તો આ હોડીની સપાટી અને મિત્રો જે પાણી જે છે એનું ઘર્ષણ બળ એમાં અસર કરતું હોય છે, પણ આપણે એને અવગણીએ છીએ. સાથે સાથે પવન જે છે એ ફૂંકાતો હોય તો એની અસર પણ ચોક્કસ જે છે એ ઝડપ ઉપર થવાની છે, પણ એને પણ આપણે દાખલો ગણતી વખતે ક્યાંય ધ્યાનમાં લેતા નથી, બરાબર. ચાલો, બંને કિનારા વચ્ચેનું કુલ અંતર એ તો મિત્રો આવે નહીં, કેમ કે એની તો જરૂરિયાત કમ્પલસરી હોય છે, એને કંઈ અવગણી શકાય નહીં. ઓકે, આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી 19મો પણ વેરી મોસ્ટ આઈએમપી કે એક કંપનીને કેટલાક સમય માટે કોમ્પ્યુટરની જરૂરિયાત છે, બરાબર. હવે કંપની જે છે એ કાં તો મહિને 2000નો હપ્તો આપે અને હપ્તે જે છે એ કોમ્પ્યુટર ભાડે જે છે મિત્રો વાપરે, એક રસ્તો આ છે. અને અથવા માનો કે કંપની શું કરી શકે છે કે 25,000 રૂપિયા એક સાથે મિત્રો આપી અને સીધું કોમ્પ્યુટરને ખરીદી લે. બે રસ્તા એની પાસે છે, કાં તો એ હપ્તે મિત્રો 2000નો વાપરે, અને અથવા તો એ શું થાય છે 25,000 જે છે એ ખર્ચી અને કોમ્પ્યુટર લાવી નાખે, બરાબર. તો હવે એમ કહે છે કે કેટલા મહિના સતત ઉપયોગ કરવા બદલ, બરાબર, ધ્યાન રાખજો, કેટલા મહિના સતત ઉપયોગ કર્યા બાદ કોમ્પ્યુટર જે છે એ મિત્રો એને મગજમાં ભાન પડે છે કે ભાડે લેવા કરતાં ખરીદવામાં મજા છે, બરાબર. તો આવી એને
ખબર કેટલા મહિના વાપર્યા પછી પડે? તો બરોબર ધ્યાન રાખજો કે જ્યારે ભાડાનો ખર્ચો મિત્રો વધી જતો હશે ત્યારે સમજવાનું કે એ ભાડે લેવા કરતાં ખરેખર ખરીદી લીધું હોત તો આપણે 25,000 જ મિત્રો ખર્ચો જે છે એ થાત, બરોબર છે. તો એ શોધવા માટેનું સાચું જે મોડલ સમીકરણ છે ને એ મિત્રો કયું બનશે? તો જો એક વસ્તુ વિચાર કરજો, અહીંયા એને ભાડું કેટલું છે તો કે ભાઈ 2,000નું ભાડું છે, બરોબર છે. તો આ 2,000 એને કેટલી વખત આપવા પડે એ શોધવાનું છે. દર મહિને એને 2,000 દેવા પડે, બરોબર. તો માનો કે કેટલા મહિના દેવા પડે? તો x જેટલા મહિના દેવા પડે. હવે તમે વિચાર કરજો કે આપણે શું શોધવાનું છે કે આ જે ભાડાવાળું વસ્તુ જે છે ને એ મિત્રો વધી જવું જોઈએ. કોના કરતાં? 25,000 કરતાં વધી જવું જોઈએ. ત્યારે સમજવાનું કે હવે મારે કોમ્પ્યુટર જે છે એ ખરીદી લેવું પડે. એક ઉદાહરણ આપો, દાખલા તરીકે અહીંયા 12 લેશું ને તો એ 12 દૂને 24,000 જ થશે, એટલે કે 12 મહિના સુધી હજુ એને આમાં ફાયદો છે. પણ જેવું અહીંયા મિત્રો 13મો મહિનો આવશે ને તો હવે ખબર પડશે કે કોટા તો 25,000 જે છે એમાં મેં કોમ્પ્યુટર ખરીદવું હોત તો મારે ફાયદો હતો, બરાબર. તો આવા પ્રકારનું જે છે ને રચના એ મિત્રો આનું મોડલ જે છે એ સાચું કહી શકાય. તો આને યોગ્ય જવાબ જે છે એ મિત્રો આપણે અહીંયા ઓપ્શન ડી ની અંદર ખરેખર સાચો કહી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો જુઓ, જો તમે 20 નંબરનો પ્રશ્ન જુઓ તમને ખબર નહીં પડે કે તમે ગાણિતિક મોડેલિંગ ભણી રહ્યા છો, બરોબર છે. કેમ કે આ પ્રશ્ન જે છે એ તમને બેઠે બેઠો જે છે એ સમય અંતર ઝડપમાં આવે છે. તો મેં પહેલા જ કીધું કે ગાણિતિક મોડેલિંગ એ એક જ સિમ્પલ કોન્સેપ્ટ છે કે જે અંક ગણિત જે છે આપણું એની અંદરના જે લગભગ ટોપિકો જે છે કે જે સમય અંતર ઝડપની વાત હોય, કામ ને મહેનતાણીની વાત હોય, બરોબર છે, કે વ્યાજની વાત હોય, આ બધાની અંદર જે છે ને રચના બને છે એ પોતે ગાણિતિક મોડેલિંગ. ગાણિતિક મોડેલિંગ મતલબ કે એક પ્રકારનું સમીકરણ સૂત્ર એને સોલ્વ કરવા માટેનું કોઠાસૂઝ, બરોબર છે. તો એક કાર જે છે એ સ્થળ A થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્થળ B તરફ મુસાફરી કરે છે અને એ જ સમયે બીજી કાર જે છે એ B થી A તરફ, બરોબર છે. એ આ બંને કાર જે છે એ ટૂંકમાં વાત કરીએ તો સામસામે મિત્રો આવી રહી છે એવું કહે છે. 30 કિલોમીટરની ઝડપે જે છે એ A તરફ, એટલે કે જો એ લખેલું પણ છે, સામેની દિશામાં મુસાફરી કરે છે. જો સ્થળ A અને B આ બે વચ્ચેનું અંતર જે છે મિત્રો 100 જેટલું આપેલું હોય, 100 કિલોમીટરનું આપેલું હોય, તો કેટલા સમય બાદ બંને કાર જે છે એ એકબીજાને મળશે? તો સૌથી પહેલા અહીંયા કોની જરૂરિયાત પડે? તો જો આ જે A જે છે એની ઝડપ તમને આપેલી છે કેટલી? 40ની. પછી જે B જે છે એની ઝડપ કેટલી આપેલી છે? 30ની. બંને સામસામે આવે છે તો અહીંયા સાપેક્ષ ઝડપ લાગશે, બરોબર છે. સાપેક્ષ ઝડપ જે છે એ લાગશે અને બંને સામસામે હોય તો સાપેક્ષ ઝડપમાં શું થાય? સરવાળો થાય. તો આની સાપેક્ષ ઝડપ જે છે ને મિત્રો હવે કેટલી કહેવાય? 70 જે છે એ કહી શકાય છે, બરાબર છે. તો આટલું અંતર આ ઝડપે કાપવું હોય તો સમય કેટલો લાગે? તો સિમ્પલ કોન્સેપ્ટ છે કે સમય બરાબર તમારું જે અંતર જે છે એને તમારા ઝડપ વડે ભાગાકાર કરી નાખો. તો આનો યોગ્ય જવાબ જે છે એ કયો આવશે? 10/7. પણ એવો જવાબ યોગ્ય ન કહી શકાય. એટલે આ જે 10 સપ્તમાંશ છે એને આપણે વ્યવસ્થિત રીતે મિત્રો જો સમજવું હોય તો 7 એકાને 7, એટલે અહીંયા 1 જે છે એ તો મિત્રો પાકી 1 કલાક તો પૂરેપૂરી થશે. અને પછી શું આવે છે મિત્રો? જો 3/7 જે છે મિત્રો વધે છે તો આને આપણે 60 વડે જો ગુણી નાખીએ, કેમ કે કલાકની અંદર 60 મિનિટો હોય છે. તો અહીંયા સિમ્પલ આપણને 7 8 ને 56 મળશે. એટલે અહીંયા મેક્સિમમ જે છે મિત્રો આપણે 8 વડે ઉડાડી શકીએ, કેમ કે 7 9 63 થઈ જશે, બરાબર. તો 8 તેરીને 24. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવે? તો કે 1 કલાક પૂરી અને ઉપર જે છે એ 24 કે 25 જે આપણને ઓપ્શનમાં આપેલું હોય અંદાજિત, બરાબર. તો 1 કલાક અને 25 મિનિટ જે છે એ અંદાજિત આ બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે. તો 1 કલાક અને 25 જે છે મિત્રો મિનિટ જે છે આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. ચાલો 21મો પણ મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો કે જો ચંદ્ર આશરે પૃથ્વીથી 3,84,000 કિલોમીટર છેટો છે, આપણને ખ્યાલ છે, બરોબર છે. અને તેનો પૃથ્વી ફરતેનો ગતિમાર્ગ જે છે એ લગભગ મિત્રો વર્તુળાકાર છે એવું સ્વીકારી લીધું. જો ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિભ્રમણ પૂર્ણ કરવું હોય તો એને 24 કલાકનો સમય જે છે મિત્રો લાગે છે. તો પૃથ્વીની ફરતે કઈ ઝડપે પરિભ્રમણ જે મિત્રો કરે છે? તો આપણે પરિભ્રમણ માટેનો આપણે શું છે? ઝડપ જે છે ને મિત્રો શોધવાની છે. તો પહેલા આને સમજવું પડે કે જો દાખલા તરીકે આ પ્રશ્ન કેવો છે પહેલા હું સમજાવું. માનો કે આ જે છે ને મિત્રો અહીંયા કણે ચંદ્ર જે છે આપણે સમજીએ, બરાબર. આ ચંદ્ર છે અને આ જે છે એ માનો કે આપણે પૃથ્વી જે છે એ સમજીએ. તો હવે આ બે વચ્ચેનું જે અંતર જે છે ને એ મિત્રો કેટલું છે આપણે જાણીએ છીએ. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને આપેલું છે કે 3,84,000 મિત્રો અંતર છે. હવે પછી પ્રશ્ન શું કહે છે કે તેનો પૃથ્વી ફરતેનો ગતિમાર્ગ જે છે એ લગભગ વર્તુળાકાર છે, બરાબર. એને કહી દીધેલું છે જો ચંદ્ર જે છે એને પૃથ્વીની ફરતે ફરવાનું છે તો આ ફરે છે ત્યારે આપણને ખ્યાલ છે કે સ્પષ્ટપણે જે છે મિત્રો એક વર્તુળ જે છે આના જેવી કંઈક રચના જે છે મિત્રો બનતી હોય છે, બરાબર છે.
અને એનો સમય જે છે ને એ કેટલો છે 24 કલાકનો લાગે છે. એક ચક્કર પૂરું કરતાં 24 કલાક લાગે છે. વાત કોની ચાલે છે? પરિઘની મિત્રો ચાલી રહી છે. તો આપણે જાણીએ છીએ કે પરિઘ બરાબર શું થાય તો કે ભાઈ 2πr થાય બરાબર. તો હવે એની અંદરથી 2 ના 2 લખીએ છીએ. પાઈનું મૂલ્ય તમને અગાઉથી કીધેલું છે કે ભાઈ 314 બરાબર, અને છેદમાં આપણે 100 લઈ લઈએ કેમ કે પાઈ બરાબર 3.14 કીધેલું છે. હવે એની વાત આવે છે રેડિયસ એટલે કે એની ત્રિજ્યા કેટલી છે. તો ત્રિજ્યા તમને અહીંયા આપેલી છે કેટલી તો 3,84,000 જે છે મિત્રો એની ત્રિજ્યા રહેલી હોય તો આના નાનકડા એવા સાદુરૂપ જે છે મિત્રો તમારે આપવા પડશે. એટલે કે 3 સંખ્યા સાથેનો 3 સંખ્યાનો ગુણાકાર જે છે એ તમારે ખાસ કરવો પડે. કદાચ એવું લાગે તો આમ પણ તમે કરી શકો છો કે આ જે છે 628 છે તો 628 ગુણ્યા 384 જે છે એનો એક ગુણાકાર કરીને એક મીંડું જે છે મિત્રો તમારે પાછળ લગાડવું પડે. તો ગુણાકાર તમે તમારી રીતે મિત્રો અહીંયા કરી નાખજો. આનો ગુણાકાર જે છે આવશે 24,11,520 મિત્રો આનો ગુણાકાર જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર. તો આ તો એનો પરિઘ મળ્યો. પરિઘ એટલે એક પ્રકારનું અંતર થયું. તો આટલું અંતર કાપવા માટે એને સમય કેટલો લાગે છે? 24નો સમય લાગતો હોય તો આપણે જો ઝડપ આની જોતી હોય તો આપણને ઝડપ જે છે મિત્રો અહીંયા ઇઝીલી આ રીતે મળી શકે છે કે આની ઝડપ કેટલી હશે તો બરોબર ધ્યાન રાખજો કે 24,11,520 અને આને આપણે સમય જે વડે એટલે કે 24 કલાકનો સમય લાગે છે 24 વડે આપણે ભાગી નાખીએ તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કેટલો આવશે? 1,04,80 જે છે મિત્રો આનો વ્યાજબી ઓપ્શન કહી શકીએ છીએ 1,04,80 બરાબર છે. અને અહીંયા બી ઓપ્શન ખરેખર સાચો છે. તો જો આપણી એક પરિઘનો બેઠો દાખલો છે, આ આંકડા એને મોટા લીધા છે પણ કોન્સેપ્ટ જે છે એ મિત્રો આખો વ્યવહારુ છે કે એને ખરેખર એ કેટલી ઝડપે જે છે એ ચંદ્ર જે છે એ મિત્રો આમ ફરતો હશે. તો મિત્રો એની ચંદ્રની ઝડપ જે છે ને એ પ્રતિ કલાકની અંદર મિત્રો કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને આપેલી છે કે 1,04,80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે મિત્રો ફરતો હોય બરાબર. આગળ જોઈએ 22મું પણ વેરી મોસ્ટ આઈએમપી ઉદાહરણ. જો આવા ઉદાહરણ વ્યવહારુ તો મિત્રો બહુ પૂછાય છે અને પૂછાયેલા છે. તો એક કુટુંબ જે મહિનાઓ દરમિયાન વોટર હીટર નથી વાપરતું તો એનું સરેરાશ માસિક વીજળી બિલ જે છે મિત્રો 1000 રૂપિયા આવે છે. પહેલાં સમજી લેજો, વોટર હીટરનો ઉપયોગ ન કરે તો એને મહિને જે છે એ 1000નું બિલ આવે છે. આ સમજાઈ ગયું? ચાલો, જે મહિનાઓમાં એ હીટર જે છે એ મિત્રો વાપરશે તો એ મહિનાનું સરેરાશ માસિક જે બિલ જે છે એ મિત્રો એને કેટલું આવે છે? 1240 રૂપિયાનું આવે છે. જો વોટર હીટર વાપરવાનો ખર્ચો જે છે એ પણ મિત્રો આપેલો છે પ્રતિ કલાક દર કલાકે એને 8 રૂપિયાનો મિત્રો હીટરનો ખર્ચો લાગતો હોય તો દિવસ દરમિયાન સરેરાશ કેટલા કલાક વોટર હીટર જે છે એ વપરાતું હશે? ખૂબ સરસ મજાનો દાખલો. મહિનાની ગણતરી જે છે એ 30 દિવસનો મહિનો સમજો કેમ કે આપણી પાસે 3 પેટર્ન છે, 28 દિવસનો મહિનો, 29 દિવસનો મહિનો, 30 દિવસનો અને 31 દિવસનો મહિનો. પણ લેવાનો કયો છે? 30 વાળો લેવાનો છે. તો સૌથી પહેલાં તો એ નક્કી કરો કે આ હીટરના કારણે અસર કેટલી થઈ બરાબર છે. આ હીટર જે છે આ હીટરના લીધે બિલના અસર શું થાય છે? તો ખ્યાલ છે કે જો હીટર વાપરે ને તો 1240નું બિલ આવે છે અને ન વાપરે તો 1000નું બિલ આવે છે. તો તરત એક આપણને ખબર પડી ગઈ કે ભાઈ 240 રૂપિયા જે છે વધ્યા એ કોના કારણે વધ્યા? હીટરને જો વાપરવામાં આવે તો 240 વધારાનું વીજળી બિલ આવે છે. આ મિત્રો ગેરંટી બરાબર. એક મહિનાની અંદર તમને અહીંયા હિસાબ મળી ગયો કે એક મહિનાનું 240 જેટલું બિલ જે છે એ આવે છે. મિત્રો આ 30 દિવસનું બિલ છે બરાબર. તો આપણે ચોક્કસ એક આવું પણ સમજી શકીએ ને ભાઈ કે આ જે 30 દિવસનું બિલ આવેલું છે એમાં એને કેટલા કલાક જે છે એ હીટર વાપર્યું છે એવું આપણે જો મેળવવું હોય તો 100% આપણને મળી શકે છે કે જે 240 રૂપિયા જે વધારાના આવ્યા એને તમે 8 રૂપિયા વડે ભાગી નાખો કેમ કે 8 રૂપિયાનો ખર્ચો છે બરાબર. તો 8 વડે ભાગી નાખશો તો 8 × 24 એટલે 30 જે છે ને આપણે કલાક મિત્રો સમજી શકીએ છીએ. પહેલાં આ વસ્તુ સમજી લો કે 30 કલાક જે છે ને એ મિત્રો એને વાપરવું તો જ હિસાબ ટાંગામેટ થાય ને. જો 30 કલાક હીટર વાપર્યું હોય 8 રૂપિયાનો ખર્ચો હોય એટલે 8 × 24 તો 240 રૂપિયાનો ખર્ચો થયો બરાબર. તો 30 કલાક એને મિત્રો વાપરેલું છે. તો હવે આપણો પ્રશ્ન તો એ હતો કે દિવસ દરમિયાન કેટલા કલાક હીટર વાપરતો હશે? તો જો પ્રતિ દિવસની વાત કરે તો પ્રતિ દિવસ બરાબર છે એટલે કે એક દિવસ બરાબર. ચાલો, એક દિવસની જો વાત કરવી હોય તો આ 30 કલાક જે છે એ મિત્રો એક મહિનાનો સમયગાળો થયો બરાબર. એક મહિનામાં 30 કલાક વાપરે છે
તો 30 દિવસનો મહિનો હોય તો રોજનું કેટલું વાપરતો હોય? 1 કલાક જે છે એ મિત્રો દરરોજ એ હીટર વાપરે છે, આવું આપણે ચોક્કસ સમજી શકીએ. તો એકદમ વ્યવહારુ પ્રશ્ન જે છે મિત્રો, આ 3 મુદ્દાનો કાર્યક્રમ નાનકડો એવો સમજી શકાય. અને બીજી ઘણી બધી રીતે પણ તમારી રીતે સમજી શકતા હોય છો, બરાબર, એવું જરૂરી નથી હોતું. અથવા આને તમે આમ પણ સમજી લો, એમાં પણ કોઈ વાંધો નથી. બે રીતે તમે સમજી શકો છો. જો બીજી રીતે કદાચ કેટલાકના મગજ ચાલતા હોય તો હું તમને સીધો હિસાબ પણ આનો ડાયરેક્ટ બતાવી દઉં, બરાબર. હવે આ જે છે ને, જો 30 દિવસે 240 રૂપિયા થયા છે, આ કેટલા છે? 30 દિવસનો હિસાબ છે. તો 30 દિવસની અંદર એ મિત્રો કેટલા 240 રૂપિયા હીટર પાછળ ચૂકવે છે, બરાબર. આ જે છે 240, તો આને 30 વડે ભાગી નાખો તો રોજના મળે. તો અહીંયા રોજના જે છે મિત્રો કેટલા રૂપિયા ચૂકવે છે? રોજના 8 રૂપિયા ચૂકવે છે. હવે સીધો ખબર પડી ગઈ કે રોજના 8 રૂપિયા ચૂકવે છે, તો 8 રૂપિયા જે છે એ તો કલાકનો ભાવ છે. તો દરરોજ એ મિત્રો કેટલું વાપરે છે? તો આમાં સીધો સિમ્પલ ડાયરેક્ટ કંઈ તમને દેશી હિસાબથી ખબર પડી ગઈ કે ભાઈ આ દરરોજ જે છે ને, દરરોજ 8 રૂપિયા વાપરે છે, તો દરરોજ એ મિત્રો 1 કલાક વાપરે છે એનું નક્કી, કેમ કે કલાકનો ભાવ જ 8 રૂપિયા છે. તો આવી રીતે પણ તમે સીધું સમજી શકો છો, બરાબર. આગળ જોઈએ. ચાલો 23મું ઉદાહરણ શું કહે છે કે ભાઈ ગાણિતિક મોડેલિંગની અંદર યથાર્થતા ચકાસવી. જો ગાણિતિક મોડેલિંગનું છેલ્લું સોપાન જે છે એ મિત્રો યથાર્થતા છે, બરાબર છે. તો એટલે શું કહેવાય? તો કે મોડેલ દ્વારા મળેલા ગાણિતિક ઉકેલ, જે આપણને જવાબ મળ્યો હોય, ગાણિતિક ઉકેલને વાસ્તવિક પરિસ્થિતિ સાથે, બરોબર, ધ્યાન રાખજો, સરખાવીને તેની સચોટતા જે છે એ મિત્રો ચકાસવી. એટલે પહેલો જ જવાબ જે છે મિત્રો ખરેખર સાચો છે, બરાબર. પછી માત્ર નવા સૂત્રો બનાવવાની પ્રક્રિયા, એવું કંઈ ન કહેવાય. ગણતરી કર્યા વગર સીધો અંદાજ લગાવો, એ પણ મિત્રો ન કહી શકાય. બધી ધારણાઓને કાયમ માટે સાચી માની લેવી, એવું પણ કાંઈ જરૂરી હોતું નથી. યથાર્થતા ચકાસવી એટલે તમને જે જવાબ મળ્યો છે એ વાસ્તવિક પરિસ્થિતિ સાથે એની સરખામણી જે છે એ મિત્રો કરવી, બરાબર છે. અને કેટલો સચોટ જે છે એ મિત્રો આપણે જાણવું. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 24મું જોઈએ. જો ભૂમિતિની અંદર પણ આનો ખેલ જે છે મિત્રો આવે છે, બરાબર. જો 6 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ, 6 મીટર લાંબુ અને 5 મીટર પહોળું, બરાબર. આવી રીતે માનો કે એક આપણે લખીએ તો આ 6 મીટર છે અને આ જે છે માનો કે 5 મીટર છે. એક ઓરડાનું ભોંયતળિયું, એટલે આ એક ઓરડો જે છે એનું નીચેનું ભોંયતળિયું છે અને એના ઉપર 30 સેન્ટીમીટર લંબાઈની ચોરસ લાદીઓ બેસાડવી છે. લાદીનું માપ જે છે એ જો મીટરમાં ફેરવો તો 0.3 થાય, એને ફેરવીને આપેલું છે, બરાબર. એ જ થાય, કેમ કે આ જે છે એના તમે મીટર કરવા હોય એટલે આના છેદમાં 100 કરી નાખો તો 3/10 એટલે 0.3 મીટર થાય. સાચી વાત છે. હવે આ ઓરડાની લંબાઈ ઉપર, આ ઓરડાની જે લંબાઈ છે એ આ કહેવાય. જે લાંબુ હોય ને લંબાઈ કહેવાય, ટૂંકું હોય ને પહોળાઈ કહેવાય, બરાબર. આ ઓરડાની લંબાઈ ઉપર એટલે કે આડી હારમાં વધુમાં વધુ એમ કે છે કે કેટલી સંપૂર્ણ લાદીઓ, બરાબર છે, એટલે કે પૂરેપૂરી કેટલી પૂરી લાદીઓ જે છે મિત્રો ગોઠવી શકાય. તો જુઓ આપણી પાસે મિત્રો લાંબુ માપ કેટલું છે? તો કે 6 મીટરનું માપ આપણી પાસે છે. હવે 6 મીટરની અંદર આપણે કેવડા ટુકડા ફિટ કરવાના છે? 0.33ના ફિટ કરવાના છે, બરાબર છે. કેટલા? 0.33ના ફિટ કરવાના છે. તો આને ઉર્ફે શું કહી શકાય? 60/3 પણ આપણે કહી શકીએ છીએ. અને 60/3 એટલે કેટલા થાય? 20. તો 20 લાદીઓ જે છે એ મિત્રો અહીંયા ફિટ કરી શકાય. આવી રીતે આમ 20 લાદીઓ જે છે એની લંબાઈ ઉપર મિત્રો ફિટ કરી શકાય. તો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચો છે. આગળ જોઈએ. વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જોઈએ તો જો 6 મીટર લંબાઈ અને 5 મીટરની પહોળાઈ ધરાવતો એક ઓરડાના ભોંયતળિયા પર 30 સેમી અથવા તો 0.3 મીટર વાળી લાદીઓ જે છે એ મિત્રો બેસાડવી છે. હવે પ્રશ્ન ચાલુ થાય છે, જો ઓરડાની પહોળાઈ તરફ, બરાબર, ઓરડાની જે પહોળાઈ જે છે એના તરફ 5/0.3 એટલે એને હિસાબ કરીને આપ્યો ટૂંકમાં, બરાબર. હિસાબ કરો એટલે આ કેટલો થાય? 16.67 જેવો કાંઈક થયો. આટલી લાદીઓ જોતી હોય તો સંપૂર્ણ લાદીઓ ગોઠવ્યા બાદ પહોળાઈનો કેટલો ભાગ લાદી વગરનો રહેશે? તો એક તો નક્કી છે, જો અપૂર્ણાંક જવાબ આવ્યો, ઓલાની જેમ સીધો 20 જવાબ ન આવ્યો, બરાબર છે. એટલે અહીંયા તમને સંપૂર્ણ અને કેટલો ભાગ ખુલ્લો રહેશે. તો એમ કે છે કે એમાં કેટલો ભાગ જે છે એ ખુલ્લો રહેશે કે જ્યાં લાદીઓને કાપીને ચોંટાડવી પડશે. તો એક વસ્તુ સિમ્પલ છે કે જો પૂરી લાદીઓ જે છે ને, સંપૂર્ણ લાદીઓ કેટલી જોઈએ? બરાબર છે. આખી લાદી, જેને આપણે નામ એવું આપણે, ચાલો આખી લાદીઓ કેટલી જોઈએ? તો જો આખી લાદી જે છે એના માટે આપણે આવું કહી શકીએ કે જો એને 16 જે છે એ તો એક પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. 16 તો આખી લાદીઓ જોઈએ. તો આખી લાદી હોય એની અંદર એટલું માપ જે છે એ મિત્રો રોકાય છે, બરાબર. ઓરડાનું જે માપ જે છે એમાં માપનું રોકાણ જે છે એ મિત્રો કેટલું કહી શકાય? તો
તો જો 16 જે છે એ આખી લાદી હોય ને એક લાદીનું માપ કેટલું છે 0.3 મીટરનું, બરાબર 0.3 મીટર એટલે આપણે કેટલા ભાગની અંદર લાદીઓ જે છે એ ગોઠવી નાખીએ તો 16 તેરીને 48 4.8 ભાગની અંદર લાદીઓ મિત્રો ગોઠવાઈ ગઈ છે. તો હવે કેટલો ભાગ જે છે એ બાકી રહ્યો તો આપણને ખ્યાલ છે કે અહીંયા પહોળાઈ ને લંબાઈ મિત્રો બધું આપેલું હતું, બરાબર છે. તો જો આ 6 હતું અને આ 5 હતું. અત્યારે વાત જે છે એ પહોળાઈ પરનો દાખલો છે કે પહોળાઈનો કેટલો ભાગ જે છે એ લાદી વગરનો ખુલ્લો રહેશે. તો ખુલ્લો ભાગ જો મેળવવો હોય તો દેશી હિસાબ કરો તો આપણને ખ્યાલ જ છે કે ખુલ્લો ભાગ કેટલો હોય તો કે જે 5 મીટર જે હતું એના બદલે 4.8 સુધીમાં આ 16 લાદી ગોઠવાઈ ગઈ છે, બરાબર, જે આખી હતી ફિટ થઈ ગઈ છે. તો હવે બાકી ખરેખર કેટલી રહી કહેવાય 0.2 જેટલી મિત્રો બાકી ભાગ રહ્યો છે. 0.2 મીટર જે છે ને એટલો મિત્રો અહીંયા ખુલ્લો ભાગ છે એવું આપણે ચોક્કસ સમજી શકીએ, બરાબર. તો સરસ મજાનો કોન્સેપ્ટ જે છે એ આપેલો છે. આગળ જોઈએ ચાલો. ત્યાર પછી 26મું આપણે જોઈએ. જો એ બધાય રકમ તમને જુઓ કેટલી લાંબી લાગે છે પણ વાતમાં કંઈ ન નીકળે, બરાબર. તો એક ઓરડાના ભોંય તળિયે લાદી બેસાડવાના કૂટ પ્રશ્નમાં આડી હારમાં 20 લાદી જોઈ. આપણને ખ્યાલ છે કે આની અંદર જે આપણે ગોઠવણી કરી હતી એમાં આડી હારની અંદર મિત્રો 20 લાદી જે છે એની જરૂરિયાત પડતી હતી, આપણને યાદ છે. અને ઊભી ઓળમાં આખી ઊભી જે લાઈન છે એટલે કે પહોળાઈની અંદર જો આખી લાદીની વાત કરીએ તો મિત્રો આખી લાદી જે છે એ આપણે 16ની જરૂરિયાત પડતી હતી. તો ટોટલ લાદીઓ કેટલી મળશે એ આપણને ખ્યાલ આવશે. પણ આપણને ખબર છે કે પહોળાઈમાં કેટલોક ભાગ બાકી રહે છે. તો રકમ આગળ વાંચો તમે. બાકી વધતા 0.2 જે ભાગ છે એ ખુલ્લા ભાગને ઢાંકવા માટે છેલ્લી આખી હાર તરીકે વધુ એને 20 લાદીની જરૂરિયાત પડશે. હવે જે ઉઘાડો ભાગ રહી જાય છે એ 20 લાદીથી કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર, કે જેને આપણે શું કરવાનું છે કાપીને બેસાડવાની છે, બરાબર. કેમ કે એ ભાગ જ એવો હતો કે આખી લાદી ફિટ જ ન થાય એવું, એટલે અહીંયા કાપીને બેસાડે તો એને 20 લાદીઓ એક્સ્ટ્રા જરૂરિયાત પડશે. તો મોડેલ મુજબ ભોંયતળિયું ઢાંકવા માટે ટોટલ લાદીઓ કેટલી જોઈએ તો મિત્રો આની માટે તમારે કુલ લાદીની જરૂરિયાત પડે તો આવું સિમ્પલ તમે કોન્સેપ્ટ સમજી શકો છો કે એક તો જાણે જો આ બેનો ગુણાકાર કરવો પડશે એટલે કે 20 ગુણ્યા 16 કરી નાખો અને વત્તા વધારાની લાદીઓ કેટલી છે 20 જે છે એ મિત્રો એક્સ્ટ્રા જોશે કેમ કે એને કાપીને લગાવવી પડશે. તો આ મિત્રો એનો સાચો જવાબ કહી શકાય. 16 દુને 32 એટલે 320 આ થઈ અને બીજી એક્સ્ટ્રા 20 લગાડી દઈશું એટલે 340 લાદીઓ જે છે એ મિત્રો ટોટલ જરૂરિયાત જે છે એ મિત્રો ખાસ પડશે. તો આના માટે યોગ્ય ઓપ્શન બી જે છે એ ખરેખર સાચો છે, બરાબર. જો રકમો જે છે એ મિત્રો બહુ મોટી હોય પણ એની અંદર આપણે સમજી અને એમાંથી કેટલું કન્ટેન્ટ લેવાનું છે શું કહેવા માંગે છે એ જોઈએ તો આપણને એક નાનકડી એવી ગણતરીમાં પૂર્ણ થતું હોય છે. આગળ જોઈએ. હવે મિત્રો એ લાદીવાળો કોન્સેપ્ટ પૂર્ણ થયો તો એના અંતમાં કેવો પ્રશ્ન આપણે જાણતા હોવા જોઈએ. તો જો લાદી બેસાડવાના ગાણિતિક મોડેલ દ્વારા આપણે સમજી ગયા કે 340 લાદીઓ મારે જરૂરિયાત પડે છે, ઉકેલ મળી ગયો, બરાબર છે. પણ વ્યવહારિક જીવનની અંદર યથાર્થતા ચકાસતી વખતે આપણને ખબર પડે, બરાબર, કે કડિયા કામ દરમિયાન આ સંખ્યા કરતાં વધુ લાદીઓ કેમ મગાવી પડતી હશે. હવે આપણે તો કેલ્ક્યુલેશન કરી દીધું કોકે આપણને હિસાબ માંગ્યો એટલે આપણે કહી દીધું ભાઈ તું 340 લાદી જે છે તારે જરૂરિયાત પડશે. પણ જ્યારે કડિયાને પૂછવામાં આવે છે ને ત્યારે કડિયો જે છે એ માનો કે જવાબ તમને આવો દેવાનો છે કે તમારે 350 લાદીઓની જરૂરિયાત પડશે. આવું શા માટે જે છે એ મિત્રો આવું થતું હશે, આવું વધારે કેમ મગાવતા હશે તો એ આપણે જવાબ દેવાનો છે. તો જો લાદીઓને તેમના માપમાં કાપવામાં આવે ત્યારે કેટલીક લાદીઓ જે છે એ મિત્રો તૂટી જાય છે. બિલકુલ સાચી વાત છે, કડિયો પણ ખોટો નથી, બરાબર, જેને આપણે નુકસાન થાય છે એવું કહીએ છીએ. તો કેટલીક લાદીઓ તૂટી જતી હોય છે કામ દરમિયાન માટે થોડીક વધારે જે છે મિત્રો મગાવવામાં આવતી હોય છે. બાકી લાદીઓનો રંગ બદલાઈ જાય છે ને એવું ન હોય ઘરે પડ્યા લાદીનો રંગ બદલાઈ ગયો એટલે બીજી વધારે મગાવવી પડે. ઓરડાનું ક્ષેત્રફળ જે છે એ મોટું થઈ જાય, રાતોરાત જે છે તમારો કમરો જે છે એ મોટો થઈ જાય તો એવું પણ ન બની શકે. આ પહેલા તમામ પણ મિત્રો યોગ્ય નથી, બરાબર છે. આગળ જોઈએ. 28મો પ્રશ્ન આપણને શું કહે છે કે ગાણિતિક મોડેલિંગની પ્રક્રિયા સામાન્ય શાબ્દિક જે કૂટ પ્રશ્નો આવે છે એ કૂટ પ્રશ્નો કરતાં કઈ રીતે ખરેખર જુદી પડે છે અથવા અલગ પડે છે, બરાબર છે. તો જો કૂટ પ્રશ્નો જે છે ને એમાં બધી વિગતો નક્કી કરેલી હોય, નિશ્ચિત હોય છે અને મોડેલિંગ જે છે એની અંદર વાસ્તવિકતા પર મિત્રો મેઇન આધાર રહેલો છે. આપણે આજે જેટલા દાખલા લીધા ને ઉદાહરણો એ બધા જ આપણા જીવનની અંદર ઉપયોગી એવા વાસ્તવિકતાના ઉદાહરણો હતા, બરાબર છે. તો
તો વાસ્તવિકતા મુજબ ધારણાઓ જે છે મિત્રો કરવી પડતી હોય છે. કદાચ અહીંયા એવું પણ બની શકે કે એમાં થોડી ઘણી લાદીઓ જે છે એ તૂટતી હોય માટે વધારે પણ મગાવવામાં આવતું હોય. મોડલિંગ જે છે એના મુજબ આપણે ગણીએ તો કંઈક અલગ હોય. એટલે વાસ્તવિકતા જે છે ને એ મિત્રો આની સાથે બહુ જોડાયેલી હોય છે. ઓકે, તો એનું પહેલું ઓપ્શન જે છે એ મિત્રો સાચું છે. બાકી ગાણિતિક મોડલિંગમાં કોઈ ગણતરી હોતી નથી એવું કંઈ નથી. ગણતરી તો કરવાની આવે જ છે. કૂટ પ્રશ્નો ક્યારેય સાચા હોતા નથી, કૂટ પ્રશ્નો સાચા નથી હોતા એવું પણ આપણે ન કહી શકીએ. બંને પ્રક્રિયાઓ તદ્દન એક સમાન છે, સમાન તો નથી એવું તો આપણને ખબર જ છે. બરોબર, તો અહીં ડી ઓપ્શન પણ મિત્રો યોગ્ય નથી. આગળ જોઈએ આપણે. ચાલો હવે આપણે વ્યવહારિક જીવનમાંથી એક પ્રશ્ન લઈએ. તો જો 4 રસ્તા પર વાહનોને પ્રતીક્ષા સમય, આપણને ખ્યાલ છે કે ટ્રાફિકની અંદર તમે જુઓ તો અહીંયા ટ્રાફિક લાઇટ ચાલુ હોય તો આપણે 4 રસ્તા પર ઊભું રહેવું પડે છે. બરાબર, વેઇટિંગ ટાઈમ જે છે એ આપેલો હોય છે, જેમાં સેકન્ડો ઘટતી જતી હોય. હવે એ જે પ્રતીક્ષા સમયને ઘટાડવો છે તો એના માટેનું એને મોડલ એક તૈયાર કરવું છે. બરાબર છે, તો મોડલ તૈયાર કરતી વખતે કયા પરિબળો જે છે એને અસંબંધિત ગણીને અથવા તો અવગણી શકાય. મારે એક માનો કે મોડેલ તૈયાર કરવું છે કે ભાઈ આ જે ટ્રાફિક જે 4 રસ્તા જે છે આ 4 રસ્તા ઉપર જે આપણે અહીંયા સિગ્નલ આપેલું છે આમાં જે 15 સેકન્ડનો સમય હોય તો એના બદલે મારે 10 સેકન્ડ વાળો સમય જે છે એ માનો કે થાય એવું કંઈક મારે વિચાર કરવો છે. બરાબર, તો એના માટે કઈ કઈ વસ્તુઓ જે છે હું અવગણી શકું. તો જો વાહનનો પ્રકાર ટ્રક, કાર કે બાઇક એને આપણે ન અવગણી શકીએ. બરાબર, પ્રકાર મુજબ જે છે એને આપણે અવગણી શકતા નથી. કોઈ બાઇક પણ હોઈ શકે છે, કોઈ કાર પણ હોઈ શકે છે, કેમ કે તમામ પ્રકારના વાહનો અહીંથી નીકળવાના છે એટલે બધાને લાગુ પડશે. વાહનોની સરેરાશ ઝડપ જે છે એને પણ મિત્રો આપણે અવગણી શકતા નથી. વાહન જે છે એ અહીંથી અહીંયા કેટલા સમયની અંદર પહોંચી જાય છે, બરાબર, ફાસ્ટ પહોંચે છે, ધીમું પહોંચે છે, તો એના ઉપર જેનો સમયગાળો જે છે એ મિત્રો ડિપેન્ડ હોય છે. બરાબર, પછી વાહનનો રંગ કે કંપનીનું નામ આને અવગણી શકાય. કોઈ પણ કંપનીનું જે છે એ વાહન હોઈ શકે તો એનાથી કોઈ આપણે આ મોડેલમાં ફેરફાર નથી થતું. બરાબર છે, કેમ કે દરેક કંપનીની અંદરથી કાર હોય કે બાઇક હોય તો એમાં કંપનીનું નામ ને કયા રંગની માનો કે કાર છે એ કોઈ મહત્વનું નથી, એને અવગણી શકાય છે. બરાબર, આપણે અવગણવાની જ વાત છે. તો આની માટે યોગ્ય જવાબ સી છે. સિગ્નલનો સમયગાળો જે છે એ મિત્રો અવગણી શકાતો નથી. આગળ જોઈએ. ચાલો, ખૂબ સરસ મજાનું મિત્રો 30મું ઉદાહરણ જોઈએ. તો જો એક ફેક્ટરીનું માસિક ભાડું જે છે ને મિત્રો 10,000 રૂપિયા છે, મહિને 10,000 રૂપિયા તો ભાડું ચૂકવે છે. એક પેન બનાવવાનો ખર્ચો જે છે ને મિત્રો 5 રૂપિયા છે અને એક પેન જે છે એ મિત્રો 10 રૂપિયામાં વેચે છે. એટલે આપણને ખબર પડી કે નફો જે છે એ મિત્રો પ્રતિ પેને 5 રૂપિયાનો મળી રહ્યો છે. તો એને નફો શરૂ કરવો હોય તો મહિને ઓછામાં ઓછી કેટલી પેન જે છે એ મિત્રો એને વેચવી પડે? આવો સરસ મજાનો પ્રશ્ન છે. તો આને હું તમને એકદમ સરસ મજાનું આનું જે ગાણિતિક મોડલિંગનો કોન્સેપ્ટ છે એના દ્વારા તમને સમજાવું. જો દાખલા તરીકે એનો ખર્ચ જે છે ને આપણે જરાક વિચાર કરીએ. બરાબર, તો જો એનો ખર્ચો કેટલો, તો એક તો જાણે મહિને 10,000 રૂપિયાનું ભાડું છે. એક આ વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ. આના સિવાય 5 રૂપિયા જે છે એ પેનનો ખર્ચો છે, પણ કેટલી પેન જે છે એ ખબર નથી, એટલે 5x જેટલી પેનનો ખર્ચો થયો. બરાબર ને, કેમ કે એક પેન બનાવે તો 5 રૂપિયા ખર્ચો લાગે છે. તો માનો કે 100 બનાવે કે 200 બનાવે તો એને આ રીતે લખવું પડે, 5x લખવું પડે. તો આ જે છે ને આ જે છે એને આપણે શું કહી શકાય, આ એનો ખર્ચો છે. બરાબર છે, તો હવે એની આવકની જરાક વાત કરીએ. તો જો આવકની થોડીક વાત કરીએ તો આવું ચોક્કસ કહી શકાય કે એને મહિને આવશે કેટલા રૂપિયા, તો આટલા રૂપિયા આવશે. દાખલા તરીકે 10 રૂપિયાની પેન અને એ માનો કે કેટલી પેન છે એ આપણને ખબર નથી કેટલી બનાવે છે, તો 10x જેટલી એની આવક થઈ. એટલે કે 1000 પેન વેચતો હોય, આવક 10,000 કહી શકાય છે. તો હવે આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછી કેટલી પેન વેચવી પડે નફો મેળવવો હોય તો આપણને એટલી ખબર છે કે આવક જે છે ને એ મિત્રો આ ખર્ચા કરતાં મોટી હોવી જોઈએ. બરાબર છે, તો આને જરાક આપણે સોલ્વ કરીએ ને તો તરત જો આ 5 ને સામે ધક્કો મારો એટલે અહીંયા કણે 10,000, બરાબર, અને એનું મૂલ્ય નાનું રહેવું જોઈએ અને 5 સામે બાદ બાકી થશે તો સામે કેટલા વધશે, 5x વધશે. તો આવી રીતે 5 ભાગાકારમાં લઈએ તો આનો મતલબ એમ થયો કે આ 2,000 નાના હોવા જોઈએ અને તમારા પેનની સંખ્યા જે છે એ મિત્રો વધારે હોવી જોઈએ. બરાબર, આમ ફાઇનલ કહી શકાય કે આપણા જે પેનની સંખ્યા જે છે ને 2000 કરતાં મોટી, 2000 કરતાં વધારે જે છે સંખ્યામાં વેચવું પડે. એટલે ઓછામાં ઓછી કીધી છે તો 2000 એક પેન આપણે વેચી નાખીએ. બરાબર, તો અહીંયા 2000 એક પેન જે છે એ મિત્રો એને વેચવી. 31મું ઉદાહરણ શું કહે છે કે ભાઈ 1200 લીટરની ખાલી ટાંકીમાં એક નળ દ્વારા પ્રતિ મિનિટ, બરાબર, દરેક મિનિટની અંદર 30 લીટર પાણી જે છે એ મિત્રો ભરાય છે
અને તળિયાના લીકેજના કારણે પ્રતિ મિનિટે 10 લીટર પાણી જે છે એ મિત્રો વહી જાય છે અથવા તો ખાલી થઈ જાય છે. તો આમાંથી એક વસ્તુ મળ્યું કે પ્રતિ મિનિટે ભરાય કેટલું, તો પ્રતિ મિનિટે ભરાવાની જો વાત કરતા હોય તો ફાઇનલ, બરાબર છે, તો ફાઇનલ પાણી કેટલું જે છે મિત્રો ભરાય, તો જો 30 લીટર જે છે એ માનો કે આવ્યું, પણ એમાંથી મિત્રો અહીંયા 10 લીટર જેટલું તો વહી જાય છે, એટલે દરેક મિનિટે મિત્રો 20 લીટર જેટલું જ કામ જે છે એ થાય છે. એક તો આ વસ્તુ આપણે સમજી ગયા કે કોઈ ટાંકીમાં 30 લીટર આવ્યું પણ સાથે સાથે 10 પાછું બહાર નીકળી ગયું હોય, તો ટાંકીમાં હવે 20 જે છે એ મિત્રો ભરાતું હોય, એટલે 1 મિનિટમાં 20 જેટલું ભરાય છે. હવે આપણને ખ્યાલ છે કે 1200 લીટર જે છે એની કેપેસિટી છે, તો આપણે સમય મેળવવો હોય તો જો આ 1200 લીટરની કેપેસિટી છે એને આપણે 20 લીટર વડે જરાક ભાગાકાર કરી નાખીએ તો સિમ્પલ જવાબ અહીંયા મિત્રો શું આવી શકે છે, 60 જે છે એ આવશે, એટલે કે 60 મિનિટનો સમય જે છે એ મિત્રો લાગશે. તો આવો દેશી કોન્સેપ્ટથી આપણે અહીંયા સી ઓપ્શનને ટીક કરી શકીએ. આગળ જોઈએ 32મો પ્રશ્ન શું કહે છે કે ગાણિતિક મોડેલિંગમાં ઉકેલની યથાર્થતા ચકાસ્યા બાદ જો આપણને વાસ્તવિકતા સાથે સુસંગત ન બેસે તો કયું પગલું લેવાય, બરોબર છે. તો તે જ ખોટા ઉકેલને અંતિમ જવાબ માની લેવાય? ના, આપણે જે જવાબ મેળવ્યો છે એ ખોટો હોય એને સ્વીકારી ન લેવાય. ધારણાઓમાં સુધારો કરી અને નવું મોડલ તૈયાર કરાય તો કે હા એ વાત સાચી, બરાબર, કાંઈક ભૂલ થતી હોય તો નવું મોડલ જે છે એ તૈયાર કરી શકાય છે. જે તે સમસ્યા જ રદ કરાય, ના એવું ન હોય કે ભાઈ એ દાખલો ગણવો જ નથી, પડતો મેલો, બરોબર છે, એવું પણ વાસ્તવિક રીતે ન ચાલે. ગણિતના મૂળભૂત નિયમો બદલાવવામાં આવે, બરોબર, તો એવા નિયમો કંઈ એના લીધે બદલાય નહીં, નિયમ તો બનેલો જ છે, પણ આપણી કોઈક ભૂલના કારણે મિત્રો કાંઈક જે છે એને જેવા પ્રકારનો વાસ્તવિક જવાબ જોઈએ છે એવો નથી મળતો. ઓકે, તો આનું જે મોડલિંગ જે છે ને એને મિત્રો ચેન્જ કરી શકાય. આગળ જોઈએ, ચાલો 33મો પ્રશ્ન આપણે ટ્રાફિક સિગ્નલ વાળો જોયો, તો એમાંથી જુઓ ટ્રાફિક જંકશન પર વાહનોનો વેઇટિંગ ટાઈમ જે છે એને ઘટાડવાનું જે મોડલિંગ નીચેનામાંથી કયું સમય આધારિત અથવા તો સંબંધિત પરિબળ જે છે મિત્રો કહી શકાય? તો સમય ઘટાડવાનું મોડલિંગ જે છે એમાં સમય આધારિત સંબંધિત પરિબળ કયું છે? વાહનનો કલર એમાં કોઈ ભૂમિકા ભજવતો નથી, બરાબર. વાહન ચલાવનારની ઉંમર જે છે એ પણ આપણે એમાં અવગણવાની રહેશે. દિવસના અલગ અલગ કલાકો દરમિયાન ટ્રાફિકનો દર જે છે, બિલકુલ સાચી વાત છે. સવારે મિત્રો 10:30 11ની આજુબાજુની વાત કરતા હોય તો ત્યારે મિત્રો ઓફિસના કારણે ટ્રાફિક જે છે એ વધારે જામ જે છે મિત્રો રહેતું હોય છે, બરાબર છે. બપોરના તડકાના સમય દરમિયાન ટ્રાફિક જે છે એ ઓછું હોય છે, વળી પાછું સાંજના સમયે ટ્રાફિક જે છે મિત્રો વધતું હોય છે. તો સમય આધારિત સંબંધિત પરિબળ જે છે મિત્રો કયું લાગે? અહીંયા સી ઓપ્શન જે છે એ યોગ્ય આપણે કહી શકાય. કઈ કંપનીનું વાહન છે એના સાથે કોઈ નિસ્બત આપણે હોતી નથી, બરાબર. આગળ જોઈએ 34માં આપણે એક જાતે મોડલ તૈયાર કરીએ કે જો હાઈવે પર વાહનોની સરેરાશ ઝડપ જે છે ને એને આપણે v કહીશું, બરાબર છે. હવે આગળ વાંચીએ, અકસ્માત થવાની સંભાવના ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. અકસ્માત થવાની સંભાવના એટલે p, અકસ્માત થવાની સંભાવના એ શું છે? તો બરોબર ધ્યાન રાખજો, ઝડપના વર્ગના સમપ્રમાણમાં, ઝડપ એટલે v એના વર્ગના સમપ્રમાણમાં, એટલે આપણે આ રીતે લખી શકીએ છીએ, બરાબર છે. તો એમ કે છે કે આ સ્થિતિનું સાચું મોડેલ સમીકરણ જે છે એ કયું બનશે? એમાં કે ને આપણે અચળાંક તરીકે મૂકવાનો કીધો છે, તો આપણે લઈ લઈએ, બરાબર. તો અહીંયા કહી શકાય કે સમચલનની વાત છે એટલે આપણે આવું પણ સમજી શકીએ છીએ આ ગોઠવણી પરથી કે p બરાબર kv નો વર્ગ. તો આવો જ ઓપ્શન ક્યાં જોવા મળશે આપણને? ઓપ્શન બી જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી 35મો જોઈએ, તો જો એક રૂટ પર રોજના 80,000 વ્યક્તિગત વાહનો જેમાં કાર હોય કે સ્કૂટર હોય અને 2,000 જાહેર વાહનો, બરોબર, જેમાં બસ હોય કે એ રીતનું હોય, તો આ વાહનોની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? તો આપણે જે ગોઠવણી ક્રમમાં આપ્યું છે એ જ ક્રમમાં લખીએ તો આમનો ગુણોત્તર શોધવું હોય તો માનો કે આ 80,000 જે છે એ વ્યક્તિગત વાહનો છે અને 2,000 જે છે એ મિત્રો કેવા છે? જાહેર વાહનો છે. તો આ લોકોનો ગુણોત્તર જે છે એ કેવો હોય? તો અહીંયા 3 મીંડા કાઢી નાખો તો બંને બાજુથી જોઈ શકો છો કે અહીંયા 40 દૂર થશે, બરાબર. તો અહીંયા 40:1 જે છે મિત્રો આનો યોગ્ય ગુણોત્તર કહી શકાય. તો આ કોન્સેપ્ટ પણ મિત્રો ગાણિતિક મોડેલિંગની અંદર આવે છે, બરાબર. આગળ જોઈએ, ચાલો આજનો છેલ્લો અને અંતિમ પ્રશ્ન કે ગાણિતિક મોડેલિંગના પરિણામોને વ્યાપક સ્વરૂપે સ્વીકારી અને અન્ય સમાન પરિસ્થિતિઓ પર લાગુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? બરોબર છે. એટલે ગણિતના ઘણા બધા એવા ટોપિક છે કે એનો એક કોન્સેપ્ટનો ટુકડો બીજા કોન્સેપ્ટની અંદર મિત્રો લાગતો હોય છે, બરોબર છે. તો એને શું કહેવામાં આવે છે? સૂત્રીકરણ કહેવામાં આવે છે, સામાન્યકરણ કહેવામાં આવે છે, ધારણાઓનો અસ્વીકાર કહેવામાં આવે છે કે ચકાસણી કહેવામાં આવે છે. તો આનો યોગ્ય જવાબ રહેશે મિત્રો સામાન્યકરણ. એમ કે બીજગણિતનું ઉદાહરણમાં એક વાત કરું તમને કે ભાઈ માનો કે એક સંખ્યા છે તો એક સંખ્યાની અંદર 5 જે છે એ ઉમેરતા અને 5 જે છે એ બાદ કરતા એમનો ગુણાકાર માનો કે તમને એમ કે ભાઈ 28 આવે છે
તો આ જ વસ્તુ જે છે ને પછી ઉંમરમાં પણ લાગતી હશે. ઉંમરમાં તમને અહીંયા શાબ્દિક સ્વરૂપે કીધેલું છે કે ભાઈ કનુની 5 વર્ષ પછીની ઉંમર ને કનુની 5 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 28 છે. તો અહીંયા આ જ કોન્સેપ્ટ જે છે એ લાગશે, બરાબર. તો અહીંયા આપણે આના અમુક જે મૂલ્યો જે છે એને આપણે સામાન્યકરણ તરીકે લઈ અને ત્યાં પણ આપણે વાપરી શકીએ છીએ આ કોન્સેપ્ટને. તો આવા જે એક મોડલ જે વ્યાપક રીતે મિત્રો એક સાબિત તો પુરવાર થઈ ગયું હોય, સાચું પુરવાર થઈ ગયું હોય, તો એવા પ્રકારનું જ્યારે સામાન્ય પ્રકારનો દાખલો જોવા મળે ત્યારે એ જ મોડલ જે છે એ અન્ય જગ્યાએ પણ આપણે વાપરતા હોઈએ છીએ, બરાબર. આવું ગણિતની અંદર ઘણી બધી જગ્યાએ બનતું હોય છે. તો મિત્રો જે પણ મિત્રોએ આખો વિડીયો જોયો છે એને આપણે ધન્યવાદ આપીએ છીએ કે તમારી અંદર શીખવાની મિત્રો પૂરી ગણતરી છે. તો આજનો જે ગાણિતિક મોડલિંગ કોન્સેપ્ટ હતો એ મિત્રો કોઈ એવો નવો ખરેખર ટોપિક નથી, કેમ કે એની અંદરનું જે આપણે જે ગણવાની ક્રિયાઓ કરી, જે દાખલાઓ જોયા, તમે બધા જ દાખલાઓ તમે જુઓ, ક્યાંક ભૂમિતિનો પણ આવી ગયો છે, તો ક્યાંક સમય અંતર ઝડપ કામને લગતા દાખલાઓ, ક્યાંક વ્યવહારુ દાખલાઓ, વીજળીના બિલ જેવા દાખલાઓ. તો આવા બધા જ પ્રકારના કોન્સેપ્ટો જે છે ને એને પણ મિત્રો ખરેખર શું કહેવાય, ગાણિતિક મોડલિંગ જે છે એના કોન્સેપ્ટ પર આધારિત જે છે એ મિત્રો દાખલાઓ કહી શકાતા હોય છે, બરાબર. તો મિત્રો આમ જોઈએ તો આ ટોપિક એક વિશાળ છે, પણ એના કેટલાક એક્ઝામ્પલો જે જરૂરી હતા એ ખાલી કોન્સેપ્ટ સમજાવવા માટે મિત્રો મેં આની અંદર મૂકેલા છે. પણ તમે જે કાંઈ ભણો છો ને એ ખરેખર એક ગાણિતિક મોડલિંગ જ છે, એટલે કોઈ ટેન્શન કે ચિંતા નહીં લેતા. પરીક્ષામાં આનો દાખલો આવે ને તો પણ તમને એ ખબર નહીં પડે કે આ ગાણિતિક મોડલિંગનો છે, કેમ કે સિમ્પલ દાખલા જેવો દાખલો જે છે એ જ મિત્રો એની અંદર દેખાવાનો છે. ઓકે, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે. અને ખાસ મિત્રો વિનંતી છે કે અમારા પ્લેટફોર્મ સાથે ખાસ જોડાયેલા રહેવા માટે મિત્રો કાં તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં રહ્યો, અથવા તમે વોટ્સઅપના ગ્રુપમાં રહ્યો, અથવા તમે એપ્લિકેશન જે છે એ તમારા મોબાઈલની અંદર મિત્રો રાખશો તો તમને અવારનવાર કોઈ પણ પ્રકારનું નવું અપડેટ જે છે મિત્રો ભવિષ્યમાં આવવાનું હશે તો એની તરત જાણકારી જે છે મિત્રો તમને મળી જશે એના માટે, બરાબર. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેવાનું છે. જો તમારો સપોર્ટ સારો હશે તો હજુ પણ નવા ટોપિકો જે છે એ મિત્રો ભવિષ્યની અંદર આપણે 100% મૂકશું, બરાબર છે. તો મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.